અને ગાંધી વિચારના એક બહુ મોટા દિગ્ગજ પ્રવેશભાઈ પધારો. વાડીલાલભાઈ સાવલાને વિનંતી કરી આ આદેશ છે, પ્રેમાદેશ. વાડીલાલભાઈ ને વિનંતી કે તેઓ પ્રણવ દાદાની બાજુમાં એમને જરા ટેકો કરે. વાડીલાલભાઈને વિનંતી. વાડીલાલભાઈ પ્લીઝ. વાડીલાલભાઈને વિનંતી કે તેઓ મંત્રી શ્રી ગ્રામ સ્વરાજ સંઘ પ્લીઝ દિનેશભાઈ ના જગ્યા રાખી દે, ખાલી ખૂબ છે. અને બેનની પાસે મુક્તાબેન અને પેલી તરફ બાહુબલી તરીકે દિનેશભાઈ બંને પધારે. મંત્રી શ્રી સુશીલ ટ્રસ્ટ બેન પાસે એ માંડમાં આવે છે, નહીં આવે, તમે આવો. મુક્તાબેન અને દિનેશભાઈ આવો પધારો. કાલે એવું જ કર્યું. આવો. બાર જે મિત્રો છે એ ઝડપથી અંદર આવી જશે. આપણે શરૂ કરીએ છીએ. ગઈકાલે આપણે સાંજે મળ્યા તે ગ્રામ સ્વરાજ સંઘ સંચાલિત ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્રના એક જુદા ઉપક્રમથી મળ્યા હતા. આજે આરાધના ભવન એકતાનગરના આ સરસ મજાના પરિસરમાં જ્યાં સાધુ સાધ્વી ભગવંત તપશ્ચર્યા કરે, સાધના કરે, અને એવી એક જગ્યા, એમાં આપણે જરા જુદા ઉપક્રમથી ભેગા થયા છે. ગાંધીજીનું એ સદભાગ્ય રહ્યું કે એમને એવા જીવન સંગીની પ્રાપ્ત થયા, આપણા સૌના બા એટલે કે કસ્તુરબા, કે જેમના કારણે ગાંધીજીનું બળ બેવડાયું. એટલે અમને દર્શનાબેન વર્ગમાં કહેતા હોય છે કે આવા લોકો જ્યારે પરણે છે ત્યારે એમની શક્તિનો સરવાળો થતો હોય છે. એટલે દાખલા તરીકે રામકૃષ્ણ દેવ પરણ્યા તો કઈ પરણવા માટે નહોતા પરણ્યા, કે પરણવા પાછળના જે આપણા બીજા ઉદ્દેશ્યો હોય છે એના માટે નહોતા પરણ્યા. એટલે જ તો પરણ્યાની પહેલી રાત્રે એમણે પોતાની પત્નીને આજથી તમે મારી માં છો એમ કહીને સંબોધેલ. પણ આ સંબંધ જ્યારે બંધાય ત્યારે એમની શક્તિ બેવડાતી હોય છે. બે શક્તિઓ ભેગી થાય. આપણે ત્યાં શિવ શક્તિ બેનો બહુ મહિમા છે, શિવ શક્તિના મિલન. તો આજે જેમના નિમિત્તે આપણે ભેગા થયા છીએ એવા શક્તિ રૂપેણ સંસ્થિતા એટલે અમારા સુશીલાબા, આપણા સૌના સુશીલાબા. બાપુજીથી આપણે બધા વાકેફ છીએ, બાપુજીના કામથી પણ વાકેફ છીએ. મણિભાઈ સંઘવીને આપણે બાપુજીના નામથી ઓળખીએ છીએ અને એમના કામને પણ આપણે બધા ઓળખીએ છીએ. પણ એમની પીઠ પાછળ એવું શું કામ કહીએ, એમની સાથે ખભે ખભો મિલાવીને જેમણે કામ કર્યું છે. આજે એમની પાછળની પેઢીમાં પણ એવા બહેનો, એટલે રમેશભાઈ સાથે જ્યોતિબેન હોય, દિનેશભાઈ સાથે રેખાબેન હોય, કે નકુલભાઈ સાથે મુક્તાબેન હોય, આ બધા એકરૂપ થઈને બેમાંથી એક થઈને કામ કરી રહ્યા છે. એમ બાપુજીમાં જેમનું વ્યક્તિત્વ ઓગળી ગયું અને બેમાંથી એક થઈ ગયા, એવા જ ઉર્મિલાબેન પણ વાડીલાલભાઈની સાથે એકરૂપ થઈને કામ કરી રહ્યા છે સમાજના, આ પ્રદેશના સેવાના. તો બાપુજી સાથે જેમનું વ્યક્તિત્વ ઓગળી ગયું એવું વ્યક્તિત્વ એટલે સુશીલાબા. સુશીલાબેન સંઘવી. મજા એ છે કે આવા વ્યક્તિઓ જીવન પર્યંત તો કામ કરે, પણ જ્યારે એમનો દેહ છોડે ત્યારે એમના પછીના એમના વારસદારો એ એમને અર્ઘ્ય શું આપે, તો કે એમના માનમાં પાછી બીજી નવી સંસ્થા શરૂ કરે અને વળી નવું કામ શરૂ કરે. મને શીલચંદ્ર સુરી મહારાજ બેન યાદ આવે છે કે એમના કોઈ ગુરુ કાળ કરે તો એમના શિષ્યો નક્કી કરે કે આપણા ગુરુને અર્ઘ્ય શું આપશું, તો કે એમને કોઈ ગમતું કામ ઉપાડીએ. એટલે ગુરુને સંસ્કૃતનું કામ ગમતું હોય તો સંસ્કૃત સામયિક શરૂ કરે અને દર 6 મહિને સંસ્કૃત સામયિક એવું શરૂ કરે કે ભારતના ટોપ 3 સંસ્કૃત સામયિકોમાં એનું સ્થાન હોય. એ આ અર્ઘ્યની એક જુદી રીત છે, તર્પણની એક જુદી રીત છે. એટલે માના નામે દિવાસો કરી દેવો એ પણ એની જગ્યાએ યોગ્ય છે, પણ આ દિવસો સુધી ચાલે, વર્ષો સુધી ચાલે એવો એક દિવાસો સુશીલ ટ્રસ્ટના માધ્યમથી શરૂ થયો. મણિભાઈ બેઠા નીલપર મુકામે અને જુઓ કે પુત્રાત શિષ્યાત પરાજય એમના સંતાનો એટલે કે રમેશભાઈ
એ એમનાથી અંતરિયાળ ખૂણામાં એટલે કે આપણે ત્યાં રતનપર ખડીરમાં ધોળાવીરા પાસે 100 કિલોમીટર અંદર ગયા અને આ કામ વિસ્તાર્યું. આજે સુશીલ ટ્રસ્ટ નીલપર દ્વારા ઘણા બધા સેવાના કામો થઈ રહ્યા છે. રતનપરમાં આપણું નીલપરનું જ પરિસર છે, એવું સરસ રૂપાળું પરિસર છે જેને આરતી ફાઉન્ડેશન મદદરૂપ પણ થાય છે, એટલે એમનો પણ આ તબક્કે આભાર છે. પણ એની સાથોસાથ કેટલાય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપણે મદદરાય થાય છે, રાશન કીટ વિતરણ થાય છે, બીજા પણ વિદ્યાર્થીઓ ભણે એના માટે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આપણા સુશીલ ટ્રસ્ટના માધ્યમથી થાય છે, જેની વિગત તો પછી ક્રમશઃ આવશે, મારે એ નથી કહેવું. પણ એ બા સુશીલા બાને અર્ઘ્ય આપવા માટે અમે બધાએ ભેગા મળીને એક વિચાર કર્યો કે વિદ્યાર્થીઓનું, યુવાનોનું, રાપરના વિસ્તારના લોકોનું જીવન ઉત્કર્ષ થાય એવી થોડી વાતો જો રાપર વિસ્તારમાં થાય તો કેટલી મજા પડે. એટલે આપણે આ વ્યાખ્યાનમાળા શરૂ કરી અને એના પહેલા મણકા રૂપે આપણે યાદ કરીએ આપણા ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજ. એમનું પહેલું વ્યાખ્યાન આપણે યોજી શક્યા હતા અને જેમાં આપણા પૌરાણિક સ્ત્રી પાત્રો વિશે અમે બહુ સરસ વાતો કરેલી. આજે આપણે એના બીજા મણકામાં ડોક્ટર દર્શનાબેન ધોળકિયાને સાંભળવાના છીએ. એમની વાચન યાત્રાની બેન વિગતે વાત માંડવાના છે. એનો આરંભ આપણે બધા ઓમ તત્સતની પ્રાર્થનાથી, સમૂહ પ્રાર્થનાથી કરીશું. પછી 11 મહાવ્રતોનું ગાન કરીશું. પછી એકાદું ગીત રમેશ દાદાની સૂચના કાલે હતી પણ હું પાડું આજે છું, જરાક મોડી ચાલે છે ઘડિયાળ, એટલે આપણે એક ગીત ગાઈશું અને શુભ મંગલ કો ની ધૂન ગાઈ અને પછી આપણે આગળ વધીશું. તો બધા એક સાથે મોબાઈલને જરા વિરામ બધા આપી દઈશું, એટલે સાયલેન્ટ મોડ ઉપર કરીશું અને શરૂ કરીએ. ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સંત વિનાયક સવિતા પાવક તું બ્રહ્મવર્ષ તું યવશક્તિ તું ઈશુ પિતા પ્રભુ रुद्र विष्णु तू राम कृष्ण तू रहीमताओ वासुदेव को विश्वरूप तू चिदानंद हरि तू अद्वितीय तू अकाल निर्भय आत्मलिंग शिव तू. ओम तत्सत श्री नारायण तू पुरुषोत्तम गुरु तू पुरुषोत्तम गुरु सत्य अहिंसा ચોરી ન કરવી વણજો તું નવ સંકરવું બ્રહ્મવર્ષને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વધર્મ સરભાવણવા અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા સૌએ નમ્રપણે દ્રઢ આચરવા. બેકામ એક પ્રિય કવિ પ્રહલાદ પારેખ એમનું એક ગીત રજૂ કરીએ, જેમને ગમે અને ફાવે તો સાથે લઈ શકે. આપણે ભરોસે આપણે જ હારીએ, આપણે
ખુદનો ભરોસો જેને હોય નહીં રે એને ખુદાનો ભરોસો નકામ. જોને એક તારે ગાઈ ગાઈને કહે તારે ભરોસે રામ. હેજી એ તો ખોટું રે ખોટું પીછાણીએ, હેજી એ તો ખોટું રે ખોટું પીછાણીએ. આપણે ભરોસે આપણે જ હારીએ હો, આપણે ભરોસે આપણે જ હારીએ. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોજારે ઝુકાવીએ. આપણા વહાણના સડને સુકાનને આપણે જ હાથે સંભાળીએ. આપણે ભરોસે આપણે જ હાલીએ હો, આપણે ભરોસે આપણે જ હાલીએ. કોણ રે ડુબાડે વળી કોણ રે ઉતારે, કોણ લઈ જાય સામે પાર. એનો કરવૈયો કોઈ આપણી બહાર નથી, આપણે જ આપને પીછાડીએ. આપણે ભરોસે આપણે જ હાલીએ હો, આપણે ભરોસે આપણે જ હાલીએ. ઓ ભેરું મારા, ઓ ભેરું મારા મહેનતના હાથને ચાલીએ. હો ભેરું મારા મહેનતના હાથને ચાલીએ. આપણે ભરોસે આપણે જ હાલીએ હો, આપણે ભરોસે આપણે જ હાલીએ. એક ધૂન ગાઈશું આપણે બધા સાથે. ટૂંકું ટચુકડું નામ રામ રામ નામ બોલો. ટૂંકું ટચુકડું નામ રામ રામ નામ બોલો. મારા કરતા અવાજ મોટો હોવો જોઈએ. ટૂંકું ટચુકડું નામ રામ રામ નામ બોલો. બોલો તમે સીતારામ બોલો. રામ રામ બોલો તમે સીતારામ બોલો. હે રામ રામ બોલો તમે સીતારામ બોલો. રામ રામ બોલો તમે સીતારામ બોલો. અંતરમાં આપશે આરામ રામ રામ નામ બોલો. અંતરમાં આપશે ટુકડું નામ રામ રામ નામ બોલો. ટુકડું નામ રામ રામ નામ બોલો. ટુકડું નામ રામ રામ નામ બોલો. ધન્યવાદ. એકવાર તાળી તમારા માટે. હવે વધુ સમય ન લેતા હું આ સંસ્થાના પ્રમુખ શ્રી અને આપણી
એ આપણી વચ્ચે જે બેઠેલા છે એમાંના એક ઉર્જાવાન વ્યક્તિત્વ રમેશભાઈ, જેઓ પોતે અકાલ પુરુષ નામે આ જ સુશીલ ટ્રસ્ટના માધ્યમથી પહેલા શાશ્વત ગાંધીના નામે અને હવે અકાલ પુરુષના નામે એક સરસ સામયિક ચલાવે છે. શાંત તોમાર છંદ પછી અમી ઝરણાને એમ કરતા કરતા અનેક ઉત્તમ પુસ્તકોના જેમણે સંપાદન કર્યા છે. ગાંધી વિચાર જેમની રગરગમાં વહી રહ્યો છે. અને વિનોબા, આ બધાને ગાંધીને આપણે જોયા નથી પણ આ લોકોને જોઈ રહ્યા છીએ ત્યારે એમ અફસોસ ખરી પડે એવું જેમનું વ્યક્તિત્વ છે એવા રમેશ દાદાને વિનંતી કરી કે તેઓ આ કાર્યક્રમની શાબ્દિક એટલે સૌને આવકારે, શાબ્દિક આવકાર આપે અને કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરે. પ્રિય રમેશ દાદા. બેન દર્શનાબેન, અમારા સ્વજન જેવા પાડીલાલભાઈ રોહિલાબેન, દિનેશભાઈ, મુક્તાબેન, સુરેશશંકરભાઈ, યોગેશભાઈ, નકુલભાઈ, આ બધા સૌ સ્વજનો છો અને સરસ યુવાન મિત્રો. સરસ પ્રાર્થના અને પછી ગીત થયા અને વાતાવરણ આખું જણ બદલી ગયું. હવે મોબાઈલ ચાર્જ કરીએ છીએ પણ આપણે ચાર્જ થઈએ છીએ કેમ એ જોવું પડે. ને આવા કાર્યક્રમો કે આવી પ્રાર્થનાઓ એ આપણે ચાર્જ કરે છે, હૃદય રોમાંચ કરે અને અંદર એક આહલાદ ઊભો કરે છે. સુશીલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ છે અને સુશીલ ટ્રસ્ટની સ્થાપના એ અમારા બાના મૃત્યુ પછી કરી. સુશીલાબેન અમારા બા, મુક્તાબેન, દિનેશભાઈ, અમે ત્રણેય ભાઈ બહેનો, બીજા પણ ભાઈ અને બહેન છે પણ એ નથી, પણ એમની સ્મૃતિમાં કંઈક બાને ગમતા કામો કરવા જોઈએ એવું અમારા મનમાં આવ્યું હતું. અને એ સંદર્ભમાં એ વિચાર લઈને અમે આ સુશીલ ટ્રસ્ટની સ્થાપના કરી. રમજાનભાઈ મારા ટ્રસ્ટી છે અને એમને એનો પરિચય આપ્યો પણ ખરો સુશીલ ટ્રસ્ટનો, એટલે એના વિશે મારે વધારે વાત નથી કરવી. પણ જે આજે વ્યાખ્યાનમાળા છે, જીવન ઉત્કર્ષ વ્યાખ્યાનમાળા, ગઈકાલે આપણે જીવન ગોષ્ઠી કરી, જે મિત્રો હાજર હતા એમને દર્શનાબેનની વાતો, જીવનના સંદર્ભમાં જ બધી વાતો એ સાંભળી. તો જીવન એ આપણે મળ્યું છે અને બહુ ઉત્તમ ભેટ છે. અને આખી સૃષ્ટિમાં આપણે જ્યારે જોઈએ ને તો જે આપણું જીવન છે મનુષ્ય તરીકેનું જે મળ્યું છે એવું કોઈ દેખાતું નથી. આપણે અત્યારે દેખાતું નથી, તો બીજા ગ્રહમાં હોય તો ખબર નથી. આ ગ્રહમાં તો જેની બુદ્ધિ છે, ચિત્ત છે, જે વિચારી શકે છે, જે જુદું પાડી શકે, ભેગું કરી શકે, સમજી શકે, આવું જે છે બીજા પ્રાણીમાં છે જ નહીં. બધા પ્રાણી ઇન્સ્ટિંક્ટિવ ચાલનાર છે. એટલે એક મનમાં ભાવ જાગ્યો, ભૂખ લાગે ખાઈ લે, પણ એને વિચાર જે છે આપણે બહુ મોટી તાકાત વિચારની, એ વિચાર બીજા પ્રાણીમાં છે જ નહીં. તો કેટલી મોટી ભેટ કુદરતે પ્રભુએ આપણને આપી છે, વિચાર કરીએ. અને આ જે જીવન જે છે ને એને સમજવાનો આજે પ્રયત્ન થવો જોઈએ. એ ભાગ્ય જ થાય છે. જીવન જીવી જાય છે, પશુ પણ જીવે છે. આપણા સંસ્કૃતમાં એક શ્લોક છે ને, આહાર નિદ્રા મૈથુનમ ચ સામાન્ય મેત પશુભી નરાણા. નર અને પશુ એ જે કરે છે એવું જ આપણે કરીએ છીએ. વિશેષ ક્યાં છે? ધર્મ એ કોઈ વિશેષ છે. ધર્મ એક જુદો પાડે છે. પશુ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પક્ષી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ જે જુદું પાડે છે એ માણસનું ધર્મ. ધર્મ એટલે વિચાર શક્તિ. ધર્મ એટલે એક પ્રકારની રૂત કે કુદરતનો કાનૂન છે એને સમજી શકે એને આપણે ધર્મ કહીએ. તો જીવનના ઉત્કર્ષ માટે આ વ્યાખ્યાનમાળા યોજી રહ્યા છીએ. ઉત્કર્ષ એટલે શું? ઉત્તર એટલે ઊંચી છે. આપણે ત્યાં મૃત્યુ પછી ઉઠમણું કહે છે. આ ઉઠમણું શબ્દ આપણે બહુ જ જાણે કે મૃત્યુને પૂરું કરી એ અર્થમાં વાપરી છે. પણ ઉઠમણોનું મૂળ શબ્દ છે ઉત્ક્રમ. ઉત્ક્રમ એટલે ઊંચે જવું. જે આત્મા હતો એ ઊંચે જાય એ કામના આપણા મનમાં હોય છે. ઊંચે જાય એટલે એક મુક્તિ પામે, ભવથી મુક્તિ પામે. એ તો એના બધા કર્મોને આધારે થાય, પણ આપણી કામના એવી
તો ઉત્કર્ષ એટલે શું? કર્ષ એટલે આકર્ષણ. કૃષ્ણ શબ્દ આપણે કૃષ્ણ એટલે એ સૌને આકર્ષે છે, સૌને ખેંચે છે, મેગ્નેટ છે એનામાં. ભલા કૃષ્ણનું ચરિત્ર આપણે જોઈએ ને, અદ્ભુત ચરિત્ર, એની તુલનામાં આવે કોઈ ચરિત્ર મળે જ નહીં. તો એ જે બધાને આકર્ષે છે, ખેંચે છે. તો આ જેનામાં ઊંચાઈનું ખેંચાણ છે, ઊંચે જવાનું ખેંચાણ છે, એ ઉત્કર્ષ. અને માનવ જે છે ને એ જ આ કરી શકે છે, કે જે છે તે ઊંચે જઈ શકે છે, બધા આપણે કરી શકીએ. એવું સામર્થ્ય, એવી શક્તિ, એવી તાકાત, એવી બુદ્ધિ, એવી સમજ, એવી વિચાર શક્તિ, એવી વિવેક શક્તિ આપણે મળેલા છે, ઉપયોગ નથી કરતા. અને એને કાંઠીને હોવા છતાં ધનના ઢગલા પર બેઠા હોઈએ એવો ધનનો ઢગલો આપણે મળેલો છે, અને છતાં માગતા હોય મને કાંઈક આપો, મને કાંઈક આપો, એ ભિખારી વૃત્તિ થઈ જાય છે. કારણ કે આપણા સામર્થ્યની, આપણી શક્તિની અંદર હીરા મોતી માય ઝવેરથી ખબર જ નથી. તો આવી વ્યાખ્યાન માળાઓ એના માટે છે કે આપણી અંદરનો માયાનો જાગૃત થાય અને કંઈક આગળ વધે અને ઉત્કર્ષ કરે. તો ઉત્કર્ષનો ધ્યેય સૌએ રાખવો જોઈએ. જે પોતે જ્યાં છે ત્યારે બીજા ઉત્કર્ષ કરી શકે અને પોતાને ખબર પડે છે કે મારો ઉત્કર્ષ ક્યાં છે, શેમાં છે, મારે શું કરવાનું છે, મારી મર્યાદાઓ કઈ છે, હું કઈ ભૂલો કરું છું, અને એને હું વાત કરી શકું મારી ભૂલોને, મારી મર્યાદાઓને, તો ઉત્કર્ષમાં આપતો ચોખ્ખું થતું જાય, ચોખ્ખું થતું જાય, શુદ્ધ થતું જાય. આપણે ખબર છે મેલ ક્યાં છે, અને મેલ જાતે પણ શુદ્ધ કરી શકીએ છીએ. અને એમાં વાંચન બહુ જ અગત્યનું છે. ખૂબ વાંચતો હતો, નાનો હતો ત્યારથી, અને મને છે કે એવું છે, મને લાગ્યા કરે છે કે વાંચન મને ઘણું બધું ઘણી કુમારી આપી. કપડાં બહારના પરસ કે પડી નથી હોતી, પણ અંદર જે એક સમજ થાય, અંદર તાકાત ઊભી થાય, અંદર વિશ્વાસ પેદા થાય, એ વાંચન થાય છે. અને આજે યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં, જીવન અધ્યાપકોમાં, શિક્ષકોમાં વાંચન બહુ દરિદ્રતા છે, ગરીબાઈ છે, અને એનું દુઃખ થાય છે. અમારા જીવન બહુ થાય કે આપણે કેટલું સરસ આપણને મળ્યું છે, પણ વિચાર શક્તિ વસ્તુને થતા જઈએ તો એ ના થાય. એટલા માટે થઈને વાંચન એ જરૂરી છે. અને આજે દર્શનાબેન એ પણ બહુ મોટા વાચક છે, એમની મોટી લાઇબ્રેરી, પોતાની પર્સનલ લાઇબ્રેરી. જો આ કેવું મોટી વાત છે કે આપણે સાર્વજનિક લાઇબ્રેરી ઉપયોગી નથી કરતા, તો પર્સનલ લાઇબ્રેરી વાત જ ક્યાં કરવી. પણ જે ખરેખર વાંચે છે, રમજાન મારી લાઇબ્રેરી પણ મોટી છે. મારી પાસે 8-10 હજાર પુસ્તકો હતા, પછી આપતો કોઈ હવે નીલ પર લઈ આવ્યો છું, તો ઘણા બધા છે. તો આ બધા પુસ્તકો એટલે કે ખાતેલો કોટ પહેરવાનો, પણ પુસ્તક ખરીદી લેવાનું, એક જમવાનું છોડી દેવાનું. અમારા નાના દાદા, નાના ભાઈ હતા, ને મુંબઈમાં શેક્સપિયરના નાટકો બહુ ગમે, અને ટિકિટ પોસાવી નહોતી તો 3 દિવસ ખાવાનું છોડી દઈશું, અથવા થોડું કંઈ ખાઈશું, પણ આ શેક્સપિયર નાટકો તો જોઈ શકીશ. આ શેક્સપિયર મેં વાંચેલો છે, નાટકો મારી જોવા છે. આ હલાવેલી આ તત્પરતા, અંદરની વ્યાકુળતા જો આપણે ઊભી થાય ને તો ઉત્કર્ષ થઈ શકે છે. વાંચનની દીક્ષા આપણે લઈ શકીએ એમાંથી, નવાનું વાંચવાનું. અને વાંચવાને શું પણ પસંદ કરવું પડે. એટલું બધું હરચક આવે છે કે એમાં પેલો હંસની જેમ નિરંજન ક્ષીર એ જુદા પાડવા પડે. હંસ પાસે કહેવાય છે કે દૂધ અને પાણી ભેગા મૂકીએ ને તો દૂધ ગણતરી ચાંચમાં કંઈક એવો ચમત્કાર છે કે દૂધ પી જાય, પાણી રહી જાય. એમ આપણે પણ આ વિશાળ વાંચનના સાગરમાંથી એમાં મોતીઓ પણ હોય, અને એમાં બી ખરાબાઈ પણ હોય. પણ મોતીઓ પસંદ કરતા આવડે તો કલ્યાણ થઈ જાય, અને આપણે સાચા માણસ બની શકીએ. સાચા સારા માણસ બનવું એ દરેક જમાનની જરૂરિયાત છે, આજે પણ એની જરૂરિયાત છે. અને આ વ્યાખ્યાન માળા એના માટે આપણે આગળ લઈ જાય એ એક શુભેચ્છાઓ સાથે આગળના કાર્યક્રમ માટે દાદાએ સરસ ભૂમિકા સ્પષ્ટ કરી. સંસ્થા પરિવાર વતી આપ સૌને, ખાસ કરીને અહીં જે રાપરમાંથી પધાર્યા છે અને શ્રીમતી એન.પી. મહેતા મહિલા કોલેજ, એમના અધ્યાપકશ્રીઓ, દીકરીઓ, વિદ્યાર્થીનીઓ અને ટ્રસ્ટીશ્રી એવા વડીલાલ સાહેબ વગેરે અહીં જે ખાસ પધાર્યા છે તે તેમને, નગરજનોને અને આપણી કોલેજના વિદ્યાર્થીઓને સૌને હૃદયપૂર્વક આવકારીએ છીએ. અને હવે હું બેનનો પરિચય આપવા માટે બેનના
મારા પછીના અનુજ એ વિદ્યાર્થી એટલે અમારા ગુરુભાઈ કાગ રામને હું કહીશ કે એ બેનને તાજા શિક્ષક તરીકે જોઈને આવેલો એક વિદ્યાર્થી છે, તો તે બેનનો પરિચય આપે કાગ રામ, પછી બેનનો સૌને જય જગત. આજથી 5 વર્ષ પહેલા આ જ હોલમાં બેનને જોયેલા અને સાંભળેલા. જયંત પાઠકની જન્મ શતાબ્દી જ્યારે ઉજવી ત્યારે ફેફામાં અભ્યાસ કરતો અને ત્યારે પહેલી વખત અહીંયા બેનને અમે સાંભળેલા. અને પછી તો અવારનવાર સાહેબ પોતાના લેક્ચરમાં બેનનો ઉલ્લેખ કરે અને કોલેજ દરમિયાન પણ ઘણી વખત બેનને સાંભળવાના થયેલા. અને પછી એ પણ સદભાગ્ય મળ્યું કે અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન 2 વર્ષ બેન પાસે ભણવાનું થયું. બેન મિશ્રામાં વિદ્યાર્થી તરીકે રહેવાનું સદભાગ્ય મળ્યું. તો આમ તો બેનનો પરિચય ઘણો મોટો છે, પણ ભુજમાં જ જન્મ્યા, ભુજમાં જ ભણ્યા, ભુજમાં જ ભણાવ્યું અને ભુજમાં જ રહે છે. એટલે કર્મભૂમિ અને જન્મભૂમિ એમની ભુજ છે. એમનો સૌથી મોટો પરિચય હોય તો એ નખશીખ શિક્ષક છે. એ અમને ક્લાસમાં ઘણી વખત કહેતા કે જો શિક્ષક જ્યારે વર્ગખંડમાં આવે ત્યારે જો એ પ્રસન્ન મુખે ના આવે તો એ શિક્ષક નથી. શિક્ષકે હંમેશા પ્રસન્ન મુખે વિદ્યાર્થીઓ સમક્ષ જવું પડે. અને લગભગ દર્શક દાદાએ પણ એવું કહેલું કે જે દિવસે શિક્ષકના મુખ પર સ્મિત ન હોય એ દિવસે એને સીએ મૂકવી જોઈએ. એટલે એ બરોબર બેનમાં અમને દેખાયું 2 વર્ષ દરમિયાન કે જ્યારે પણ વર્ગમાં આવે એક પ્રસન્નતા સાથે આવે. બેન અમને વઢતા બહુ, દરરોજ અમને ક્લાસમાં 10 મિનિટ પહેલી વઢવાની, પણ એ મીઠો ઝઘડો. એટલે વઢતા એટલા માટે કે આપણે બધા વાંચવામાં બહુ જ પાછળ છીએ, એટલે અમે છાપું પણ વાંચીને ના ગયા આવીએ. એટલે બેન એ રીતે અમને વઢતા, પણ પ્રેમથી વઢતા, અને એ આડકતરી રીતે અમે પછી એ રીતે વાંચતા થયા. તો હંમેશા એ પ્રસન્ન મુખે આવે. પછી એમનું જે મુખ્ય એમના જે ગુરુઓ છે, પહેલા ગુરુઓમાં એમનું જે વાંચન છે, જે બેન તો વાત કરશે, પણ રામાયણ, મહાભારત, ગીતા, રજનીશજી, ગાંધી, વિનોબા, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ, મીરા, આ બધાનું બેને ખૂબ ઊંડાણથી અધ્યયન કર્યું છે, ખૂબ વાંચ્યું છે. અને એ જ્યારે બોલતા હોય, એ જ્યારે વર્ગ લેતા હોય ત્યારે આના સૌથી વધારે ઉદાહરણો આવે. એટલે આ બધા પાસે બેને જીવન કેમ જીવવું, જીવનનું માથું મેળવ્યું છે આ બધા પાસે બેસીને, આપણું અધ્યયન કરીને. અને એટલા પૂરતું સીમિત નથી રાખ્યું કે મેં વાંચ્યું છે. બેને વાંચ્યું છે અને પછી એને વહેંચ્યું છે. વેચવું અને વહેંચવું એ 2 શબ્દો આપણે ત્યાં છે. બેને જે વાંચ્યું છે, જે અધ્યયન કર્યું છે એ સતત વહેંચતા રહ્યા છે. એમનો કચ્છ મિત્રમાં પૂર્તિમાં પણ વાંચન થાળ કરીને એમની લેખ દર બુધવારે પ્રકાશિત થાય છે. એમાં પણ એ જે પણ કૃતિઓનું વાંચન કરે એ લોકો સુધી, ભાવકો સુધી પહોંચાડતો હોય છે. બેનના 20-22 જેટલા પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થયા છે. એમની સાહિત્ય સેવાના સારા એવા મોખરા પણ થયા છે, સારા એવા સન્માનો, એવોર્ડ પણ એમના સાહિત્યને મળ્યા છે. એ રીતે જોઈએ તો બેનનો પરિચય ઘણો મોટો છે. અને બેન અમુક જે શબ્દો છે જે ગીતામાં પણ કહ્યા છે એ બેન વારંવાર ઉલ્લેખ કરે. પ્રસન્નતા એ તો હોય જ, પછી સ્વધર્મ પ્રીતિ, કે પોતાનું જે કાર્ય છે એમાં જ આપણે ડૂબેલા રહીએ, એને બરોબર નિભાવીએ તો એ આપણો જે સ્વધર્મ છે એ આપણે બરોબર નિભાવી કહેવાય. તો સ્વધર્મ, પ્રસન્નતા, વિસ્તાર એ શબ્દનો પણ બેન ઘણી વખત ઉલ્લેખ કરે કે આપણો વિસ્તાર થવો જોઈએ. બધી જ રીતે આપણો વિસ્તાર થવો જોઈએ, વાંચનનો પણ વિસ્તાર થવો જોઈએ. અને એ બરાબર એક બીજી રીતે પણ એ સમજાય કે બેને આખી એક પેઢીને ઘડવાનું કામ કર્યું છે. એના કેટલા બધા વિદ્યાર્થીઓ આજે જુદી જુદી જગ્યાએ કાર્યરત છે, એ પણ બરાબર પોતાનો સ્વધર્મ પાડે છે. એક એવા જ આપણને જે રમજાન સાહેબ આપણને રાપરને મળ્યા છે, એ પણ એમના જ વિદ્યાર્થી. આવી એક આખી પેઢીનું ઘડતર કરવાનું કામ બેને કર્યું છે. અને આપણે જ્યારે યુનિવર્સિટી શરૂ થઈ, કચ્છ યુનિવર્સિટી, એના ગુજરાતી વિભાગને ધમધમતો રાખવાનું અને એને આમ પ્રાણ પૂરવાનું કામ એમ કહી શકીએ કે ગુજરાતી વિભાગને પ્રાણ પૂરવાનું કામ બેને કર્યું છે. એટલે એમનો સૌથી મોટો પરિચય તો એ જ છે કે નખશીખ શિક્ષક છે. તો આજે બેનની વાંચન યાત્રા તો ઘણી વિશાળ છે,
એમની લાઇબ્રેરી અમે જ્યારે જોવા જતા તો એમાં જેટલા બધા પુસ્તકો છે એના ઉપરાંત પણ અમને કેટલું બધું વાંચ્યું છે, બંગાળી સાહિત્યનું બધું અધ્યયન કર્યું છે. તો એમની વાંચન યાત્રા તો ઘણી મોટી છે, પણ બેન જે એમને સમય મળ્યો છે એમાં આપણને પોતાની આખી વાંચન યાત્રામાંથી આપણી થાળીમાં થોડું પીરશે. તો હવે હું બેનને જ વિનંતી કરીશ કે વાંચન થાળ પીરશે. સૌને નમસ્કાર. ગઈકાલથી નહીં પણ જ્યારથી અહીંયા બોલવાની વાત થઈ ત્યારથી મૂંઝવણ એ હતી કે વિષય બહુ જ મોટો છે અને મારું મૂંઝવણ બહુ નાનું છે. જ્યારે જ્યારે આવા કોઈ વિષય પર વાત કરવાની આવે ત્યારે એક વાત હું કાયમ કહેવાનું પસંદ કરતી હોઉં છું. પછી એ રામાયણ વિશેની વાત હોય, મહાભારત વિશેની વાત હોય, કોઈ કૃતિ વિશેની વાત હોય કે આજના વિષયની વાત હોય, ત્યારે મને આરંભે કવિ કુલગુરુ કાલિદાસનું પુણ્ય સ્મરણ થાય છે. રઘુવંશના આરંભે એમણે બહુ સરસ વાત મૂકી છે, કાલિદાસ જ મૂકી શકે એવી, કે ક્યાં આ મહાન સૂર્યવંશ અને ક્યાં મારી અલ્પમતી, પણ તેમ છતાં હું રઘુવંશ વિશે કવિતા કરવા તૈયાર થયો છું. એ મારું કામ વિશાળ મહાસાગરમાં નાનકડી હોડી તરાવવા બરોબર છે. હવે કાલિદાસ જો પોતાને અલ્પમતી કહેતા હોય તો મારે તો ઉપર થવાનું ન હોય કોઈ પણ વિશે વાત કરવી. પણ ઘણીવાર કેવું બને કે આપણને જે ગમ્યું હોય એ કહેવાનું કૂદકા મારીને મન થાય. એટલે આ મારો આવો એક કૂદકો છે, તમે માનીને માફ કરી દેજો. રમેશભાઈ જેવી વ્યક્તિ અહીંયા હાજર છે જેમણે ખૂબ વાંચ્યું છે. એટલે કાલની વાત કરતા પણ મને બીક એટલે લાગતી હતી કે એમણે ગાંધીજી વિશે એટલું બધું વાંચ્યું છે, આચર્યું પણ છે. વાંચવું અને આચરવું વચ્ચે ઘણો ફરક છે. એટલે મને એમ હતું કે એ ક્યાં ને કેવી રીતે ભૂલ કાઢશે, ન કાઢે એ મને ખબર છે. એ જ વાંચવાનું પરિણામ હોય છે. વાહ. એટલે શાંતિ હતી મને, પણ ડર પણ હતો, આજે પણ છે. પણ આ બધું બાજુ પર મૂકીને અહીંયા કપડું આડું છે એટલે નીચે પગ ધ્રુજશે તો મને જ ખબર પડશે. એવી મનોદશામાં મારી વાત માંડીશ. અને હા, આરંભે મારા ગુરુજન ડૉક્ટર ધીરેન્દ્રભાઈના પણ ગુરુજન આચાર્ય યશવંત શુક્લને યાદ કરીશ. મેં સર પાસેથી જ એક વાત સાંભળેલી અને ત્યારથી તો મારી હિંમત સાવ હું હારી ગઈ છું કે એકવાર યશવંતભાઈ ઇન્ટરવ્યૂમાં બેઠા હતા. સારું છે, હવે આવા લોકો કોઈ ઇન્ટરવ્યૂમાં નથી બેસતા, એટલે છે પણ નહીં એવા લોકો, હશે તો ખૂણામાં બેઠા છે. તો સ્વાભાવિક રીતે ગુજરાતી ભાષાના ઇન્ટરવ્યૂ હોય એટલે કોઈ પણ શિક્ષક પહેલો પ્રશ્ન એ કરે કે ભાઈ શું વાંચો છો. કોઈ અધ્યાપક મારા જેવો કાચો કોચો સામે ઇન્ટરવ્યૂ લેતો તો એને યશવંતભાઈ પૂછ્યું કે શું વાંચો છો. એટલે પેલા જવાબ આપ્યો, જેવો જવાબ બધા જ લોકો જનરલી ત્યારથી જ આપતા આવ્યા છે. એટલે આમ તો વાલ્મીકીથી બધા કહે છે કે પેટી બગડી ગઈ છે, બગડી ગઈ છે. અત્યારે પણ અમે બધા કહીએ છીએ, અમને પણ બધાએ બગડેલી પેટી જ માની છે. એટલે એણે ચિત્રલેખા અને એવા બધા નામ આપ્યા. સામયિકો હમણાં આવે છે ને, અને યશવંતભાઈ હરોરી ગયા કે આને ક્યાં મારે અધ્યાપક તરીકે પસંદ કરવો, કારણ કે એ તો તાજામાં તાજી બહાર પડેલી અંગ્રેજી ભાષાની, બંગાળીની, હિન્દીની, ગુજરાતીની વાંચીને લખી. એટલે એમણે ત્યારે પ્રિન્સિપાલને કહ્યું હશે કે હવે તમારા નસીબ આને લેવો તો પડશે. એટલે વંચાય કેમ અને શું એ તો યશવંતભાઈને ને લોકોને ખબર છે, આમાં તો ખબર જ નથી. એની પણ હું કબૂલાત કરી લઉં છું. અને જે કંઈ વાચન યાત્રા નાની શોની થઈ શકી છે એ જોગાનું જોગ બન્યું છે.
વાત થઈ અને મારા મોટા ભાઈ હરેશભાઈએ ત્યાં કહ્યું કે વાંચે કોણ ખબર છે? કદાચ શબ્દમાં બોલું છું, કદાચ આના અપવાદ હોઈ શકે, પણ જેના ઘરમાં વંચાતું હોય ને, જેના મા બાપ વાંચતા હોય, ભાઈ બહેન વાંચતા હોય, એવા લોકોને વધારે ટેવ પડે. એ તો આપણી ટેવ છે ને, ગાળો એ ઘરમાં બોલાતી હોય તો આપણે ટેવ પડે, નહીં તો ન પડે. ઘરમાં આપણે કેમ રહીએ છીએ એના પર આધાર છે. એટલે અમારા બધાનું સદભાગ્ય એ રહ્યું કે હું આરંભભાઈ યાદ કરીશ મારી માને. અહીંયા પણ માતાને તર્પણ છે. બધી માતાઓ સરખી જ હોય છે, એટલે આપણે બધાની માને માન આપીએ છીએ. તો મારી માં 12મે વર્ષે પરણીને આવી હતી ત્યારે બાળ લગ્નનો જમાનો, અને ઘંટી દળવાની, કામ કરવાનું, લીપણ કરવાનું, એમાં બધા કામ, એ તો પરિવાર. એ બધામાંથી પરવારીને રાત્રે 11 વાગે શરદબાબુ ને રવિન્દ્રનાથ ને રમણલાલ દેસાઈ ને બધું લઈને બેસે ફાનસને અજવાળે, અને 4 વાગે ચોપડી પૂરી કરીને કામ ચાલુ થઈ જાય. એની આદત હતી. એટલે સ્વાભાવિક રીતે આવો વારસો મળવાનો અમને સદભાગ્ય અમને ત્રણેય ભાઈ બહેનોને સાંભળ્યું. હું ત્રણેયમાં છેલ્લી, એટલે મેં બધાને વાંચતા જ જોયા. અમે ઘણી વાર હસીએ કે અમને બધા એમ કે આ લોકો શું કરે છે, તો કે વાંચ્યા જ કરે છે. અમારી ઘરે મહેમાનો પણ એવા આવે કે દાખલા તરીકે મારી કોઈ નજીકની બેન આવી હોય, હમણાં 20 વર્ષે બેન મને મળી અમેરિકાથી આવી, ત્યારે મેં યાદ કર્યું કે કચરો કાઢે ને, ઘરમાં જે આવે એ કામે લાગી જાય, તો કચરો કાઢે તો છાપાના જે ફાટેલા ટુકડા રહી ને એ વાંચવા ભૂડો વાળીને બેસી જાય, કચરો બાજુ પર રહી જાય. એટલે બધા કહેશે સ્મિતા ભાઈ તું જરાક કચરો તો કાઢ પછી વાંચે, તે પણ આ ફાટેલ છાપું ક્યાં વાંચે છે? પણ ટેવ એટલે ટેવ, બસ એમાંથી કંઈક મેળવી લે. એટલે આવા પરિવારમાં રહેવાનું સદભાગ્ય મળ્યું. એ એના મૂળિયા છે. અને બહુ જ આદરપૂર્વક મારે કહેવું જોઈએ. કાલે મને એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો, નામ યાદ કરું છું, રાજ, કે આ બધું કેવી રીતે કરી શકે આ ગાંધીજીને બધા જ એમ હવે હું જોડું છું અમારા શેખ અહીંયા બેઠા છે બધા શેખ, કે કેટલીક છે ને આપણી લાઈફની ડિઝાઇન હોય છે, એમાં આપણું મૂલ્ય નથી હોતું. રવિન્દ્રનાથે સરસ એક નવલકથા લખી છે જોગાજોગ, એમાં તમને એનો જવાબ મળે. ઘણી બધી વાતોના જવાબ મળે છે, વાત કરું પછી આપું છું. તો એવી ડિઝાઇન હોય છે કે જો કુદરત આપણને અમુક માર્ગે વાળવા ઈચ્છતી હોય તો એવા લોકો આપણા જીવનમાં આવતા હોય છે અને આપણને ઘડતા હોય છે. જેમ કે મારી માં આવી, બધાની માં કદાચ આ રીતે વાંચતી ન હોય, એ જોગાનું જોગ છે. મારી માં વાંચતી હતી, એ પણ જોગાનું જોગ છે. અને અમે લોકો 11મા ધોરણમાં આવે ત્યારે મારા શિક્ષિકા, મારા ગુરુજન પહેલા નલિનીબેન શાહ, આખું કચ્છ એમને ઓળખે છે, અત્યારે માતૃછાયા સંસ્થામાં પહેલા આચાર્ય રહ્યા. હું ભણતી હતી ત્યારે અમારી ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ, સરકારી સ્કૂલ, એમાં ગુજરાતીના શિક્ષિકા, સિનિયર શિક્ષિકા, પછી માતૃછાયામાં ગયા, આચાર્ય થયા, નિયામક. અત્યારે 87મા વર્ષે પણ મારા લેખ સૌથી પહેલા એ વાંચે ને એનો મને પ્રતિભાવ આવી જાય. તો અમે બધા એના વર્ગમાં પહેલે દિવસે બેઠા ત્યારે એને પહેલું જ શિક્ષણ રમેશભાઈ અમને એ આપ્યું કે બધાને ખબર છે કે આપણી ગુજરાતી હોય ને એમાં દાખલા તરીકે પ્રહલાદનો ઉલ્લેખ થયો, પ્રહલાદની કવિતા અત્યારે ગવાઈ, તો એ કવિતા ચાલતી હોય, જયંત પાઠકનો કોઈ ફકરો કે કવિતા ચાલતી હોય તો નીચે લખેલું હોય ખબર છે ને, બારી બહારમાંથી, એટલે કે આ કાવ્યસંગ્રહમાંથી આ કવિતા લેવામાં આવી છે. વનાંચલમાંથી તો જયંત પાઠકની સ્મૃતિ કથામાંથી આ ગદ્યખંડ લેવામાં આવ્યો છે. એમાં આપણે સમજીએ, ખત્રીની ફલાણી વાર્તા સંગ્રહમાંથી, કોરામાંથી. તો એકવાર છે ને એક જણે ધૃષ્ટતા કરી, એક વિદ્યાર્થીની આવી આટલું પાનું ડાયરીનું લઈને, એ કે બેન કોરસ લખાવશો, એટલે કોર્સ અભ્યાસક્રમ, એ કોરસ લખાવશો. હું ત્યારે હાજર હતી. અમારા નલિનીબેને જવાબ આપ્યો કે બેન આ પાનામાં તો નહીં મેળવે છે. કાં? પેલી હરોની ગઈ કાં? તો કે કોર્સમાં શું આવે ખબર છે કે આ બધા પાઠ ને કવિતા આવે છે ને એના માંથી છે ને એ બધા માંથી વાંચવાના. બારી બારમાંથી તો આખું બારી બાર વાંચવું પડે, વનાંચલમાંથી તો એવી ધોર ખાઈ ગઈ અમારી ભાષામાં કે બીજી વાર ગાંધરો ન ચડે. ત્યારે મને ખ્યાલ આવ્યો
કારણ કે બેને મેં સમજાવ્યું કે બારી બારની આ કવિતા તમને ક્યારે સમજાય? આખું બારી બાર વાંચો ત્યારે, અને પ્રહલાદ વિશે વાંચો ત્યારે, પ્રહલાદ કયા યુગના થયા યુગ વિશે વાંચો ત્યારે, બરાબર ને? આટલું વાંચો ત્યારે તમને એક નાની કવિતા સમજાય. એટલે પાયામાં આ શિક્ષણ મળ્યું કે શું વંચાય, કેમ વંચાય અને એના કારણો શું. એટલે એ પણ મારા માટે બહુ મોટી મૂડી બની રહી. અને મેં તમને કીધું ને કેટલું જોગાનું જોગ હોય છે, એમ હું જેને મારા જીવનનો મોટો ચમત્કાર માનું. ચમત્કાર એટલે આવું નહીં કે આમ અચૂકથી હું બોલતી અદ્રશ્ય થઈ જાઉં ને મારા પાસે બધી શક્તિઓ હોય ને ઉડવા માંડું ને, એ નહીં. પણ આવી ઘટનાઓ જે આપણે પછી સમજાય છે કે એ ચમત્કાર હતી, એટલી સહજ રીતે આપણા જીવનમાં આવે. તો હું 3જા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા એક મામાના દીકરા ભાઈએ અમને બધા ભેટ પણ પુસ્તકો જ આપતા. આજના જેવી લટક પટક ભેટ ના મળે, પુસ્તક મળે. તો પાર્સલ ખોલ્યું, ટપાલાની પાર્સલ ખોલ્યું, એમાંથી બાલ મહાભારત નીકળ્યું. 3જી ભણતી હતી ત્યારે. અને બાલ મહાભારત ઉપર અર્જુનનો ફોટો હતો. આજે મને દેખાય છે એ ફોટો, જિંદગી ભર દેખાણો છે. આગળ ડાબું ચરણ, પાછળ જમણું ચરણ, પ્રત્યંચા ચડાવતો, હમણાં બાણ વાગ્યું જાણે એવી રીતે બાણ ચડાવતો અર્જુનનો ફોટો. એ બાણ મને તો વાગી જ ગયું એ દિવસે, આર પાર નીકળી ગયું. ત્યારથી હું અર્જુનના પ્રેમમાં પડી. મારો પહેલો પ્રેમી અર્જુન છે. આ મારી ખાનગી વાત તમને કહી. અર્જુનની ઘણી પ્રેમિકાઓ છે, એ બધી એના જમાનામાં હતી, વગર જમાનાની હું છું. ત્યારથી એના પ્રેમમાં છું. અર્જુન વિશે તમે કહો તો કલાકો વાત કરવા તૈયાર છું. અને એ બાલ મહાભારત મેં વાંચ્યું. પ્રેમમાં પડી અર્જુન ના, મેં તમને કહ્યું તેમ. પણ પછી એને કારણે મને મૂળ મહાભારતનું આકર્ષણ જાગ્યું. કારણ કે તો બાલ મહાભારત હતું, વાર્તાઓની છે. નાના છોકરાને મજા આવે. હું ત્યારે નાનું છોકરું હતી, આજે આમ તો નાનું છોકરું છું. અને એમ મહાભારતનું આકર્ષણ જાગ્યું. અને મહાભારત વિશે એમ કહેવાય છે મિત્રો કે મહાભારત આખું વંચાય નહીં અને ઘરમાં રખાય નહીં, નહીંતર ઝઘડા થાય. મેં આ બંને કર્યા છે. મહાભારત આખું વાંચ્યું છે, ઘરમાં 7 ખંડ છે, અને એક પણ જણ સાથે મેં ઝઘડો નથી કર્યો. સામેનાની કરવાની છૂટ છે. વ્યાસ વાંચે એ ઝઘડો કરી જ ન શકે. વાચનની ફલશ્રુતિ આ છે. એ તો ધીમે ધીમે વાત થશે. મને ખબર છે મારી પાસે 1 કલાક છે. અને એ પણ કહું તમને, વાચન યાત્રા કેવી રીતે ઘડતર કરતી જાય છે આપણા બધાનું, જે કોઈ વાંચે. તો હા, એ વાત સાચી કે મહાભારત વાંચીને મને પેલો જ ઝઘડો પેલો ને છેલ્લો થયો હોય તો એના કરતા મહર્ષિ વ્યાસ સાથે. કારણ કે વ્યાસે મહાભારતની શરૂઆત એમ કરી છે કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને મહાભારતનો અંત પણ એમ જ છે કે જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, કૃષ્ણ છે ત્યાં જય છે. અને ત્યારે તો હું યંગ એજમાં હતી, એટલે વિદ્રોહ હતો મગજમાં કે વ્યાસ આ કોને બનાવે છે, શેનો ધર્મ છે ત્યાં જય છે. આ પાંડવો તો જિંદગી પર રજડ્યા, કોઈ દિવસ એને, જેને અંગ્રેજીમાં પોએટિક જસ્ટિસ કહેવાય અને ગુજરાતી જેનું કાવ્ય ન્યાય થાય. કાવ્ય ન્યાય એટલે જે સાચો માણસ દુઃખી થયો, પછી ધીમે ધીમે સુખમાં આવતો ગયો અને છેલ્લે એને બધાને કહી દેવું પડે કે જોયું ને, મેં સત્ય આચર્યું, એનું મને કેટલું સારું ફળ મળ્યું. અહીંયા તો એવું બનતું નથી. પાંડવોને તો બહુ દુઃખો પડ્યા. યુધિષ્ઠિરની તો સ્વર્ગમાં પરીક્ષા લેવાની. હા, ને મારે તમને કેવું જોઈએ વચ્ચેથી કે અર્જુનનો પ્રેમ તો અખંડ જ રહ્યો, પણ મૂળ મહાભારત વાંચ્યા પછી હું યુધિષ્ઠિરના પ્રેમમાં ન પડી. યુધિષ્ઠિરની તો ઉપાસના કરવાની મને ઈચ્છા છે. જેમ ગાંધીજી પર હરિશ્ચંદ્રનો પ્રભાવ છે તો મોટા માણસ હતા, હું તો નાની માણસ છું, પણ સૂક્ષ્મ રીતે આ માણસ મને આકર્ષી ગયો છે. ત્યારથી માંડીને આજ સુધી કે અર્જુનનો નંબર હવે બીજો છે અને અર્જુન એમાં ખુશ છે, કારણ કે મોટા ભાઈને બહુ ચાહે છે. ખાવું તો આ માણસ છે, હું ખાવું નહીંતર ન ખાવું, એવી કંઠી અનાયાસ બંધાઈ ગઈ. તો મને તો
મારો ગુરુ તો રજળ્યો રખડ્યો, શેનો પોએટિક જસ્ટિસ, વોટ નોનસેન્સ. વ્યાસ આવે તો દાઢી પકડીને હલાવી નાખું એને, આવા ખાર ચડી ગયા. પણ સાથે તમને એક બીજી વાત કરું જે આના સાથે જોડાયેલી છે કે તમે એક પુસ્તક એક વાર, બે વાર, 4 વાર, 6 વાર વાંચો ને પછી સાચું એનું દર્શન સાંભળે. આ મારો અનુભવ છે, કોઈનો પણ એ અનુભવ હશે. અને મણિલાલ દ્વિવેદી અને આનંદ શંકર ધ્રુવ એના પાઠકો અમે ભણ્યા, એમાં એ લોકોએ સૂચના આપી છે કે દરેક પુસ્તક, આવા ઉત્તમ પુસ્તક ઉંમરના બદલાવ સાથે ફરીથી વાંચવા જોઈએ, કારણ કે દરેક વખતે આપણી મનોદશા અલગ હોય અને આપણે વિકાસ પામતા જઈએ. ક્યાં હું ત્રીજીમાં હોઉં અને ક્યાં હું પીએચડી થાઉં, ક્યાં હું શિક્ષક થાઉં, ક્યાં હું રમેશભાઈ જેવા લોકો સાથે બેસું, એટલે આખી વાત બદલતી જાય. તો મહાભારતને 6-7 વાર વાંચ્યું, એની સાથે સાથે ઘણું બધું વાંચ્યું, એની વાત પણ જુદી જુદી રીતે આવશે, પણ ખાસ કરીને આચાર્ય રજનીશ વાંચ્યું, બીજું ઘણું વાંચ્યું. આ બધાના ટેકે ટેકે મને સમજાયું કે વ્યાસ શું કહેવા માંગે છે. કઈ રીતે ખબર છે? તુલનાત્મક અધ્યયન થઈ, અચાનક થઈ ગયું. રજનીશજીને વાંચતા વાંચતા રજનીશજીએ એક જગ્યાએ નોંધ્યું કે સત્ય છે ને એને પ્રાપ્ત કરવા માટે માણસે ઉપર ચડવું પડે, સત્ય નીચે ન ઉતરે. જીસસ સૂળી પર ચડી ગયા તો ચડી ગયા, અને ચડી ગયા માટે એ સત્યવાન સાબિત થયા. હવે ત્યારે જો સત્ય નીચે ઉતરીને એને બચાવ્યા હોત તો એ જીસસ ન હોત, બીજું કોઈ હોત. સત્યની આ કિંમત છે. આવું રજનીશજીએ સમજાવ્યું અને એકદમ મને લાઈટ થઈ કે વ્યાસ આ કહેવા માંગે છે. જોજો મને શું સમજાયું કે મહાભારતને અંતે યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં જાય છે, બધા જ પાંડવો નિર્વાણ પામે છે, 4 અને દ્રૌપદી એમને લેવા રથ આવે છે, ઉપર સદેહે જાય છે, અને જિંદગી પર ચાલેલા માણસને કૃષ્ણ, નારદ બધા ભેગા થઈને આસનસ્થ કરે છે કે તમારા જેવું કોઈ નહીં. આટલું બધું બન્યું ત્યાં સુધી આ માણસે સત્યને ન જ છોડ્યું. આ સત્યનો જય છે. જુદી રીતે આખી વાત મને સમજાય. જેમ કે આપણી માં આપણને વઢે, કાઢી મૂકે, ન બોલે, પણ આપણે એને છોડતા નથી, કારણ કે અમને ખબર છે કે આપણને એ જ સાચો પ્રેમ કરે છે. એમ તમે જો કોઈને ન છોડો તો એ તત્વ કેટલું મોટું હશે અને કેટલું વિજય હશે કે પરેશાન થઈ ગયા, પાયમાલ થઈ ગયા, તો પણ એને સત્યને ન છોડ્યું. આ સત્યનો જય છે. સત્યનો જય એમ ન હોય કે યુધિષ્ઠિરનો વિજય થાય ને બાકી બધા ઢળી પડે, એમ ન હોય. કેટલી વાર યુધિષ્ઠિરે ઢળવાનું આવ્યું પણ સત્ય ન છોડ્યું. આ સત્યનો જય છે. વ્યાસે આ મર્મ મને શીખવાડ્યું, મહાભારતે મને આ આપ્યું. એટલે અર્જુનમાંથી હું આ બાજુ ઢળ્યું, હજી અહીંયા ઢળેલી છું. કેવી રીતે પુસ્તક આપણને બધું આપતું હોય છે. અને રામાયણ કેટલીક વાર કેવું બન્યું, વાંચન યાત્રા એક વિસ્તરી કે ક્યાંકથી એક વાંચ્યું, ક્યાંકથી બીજું વાંચ્યું, અને પછી એનો તાળો મેળવવાનો આવ્યો. દાખલા તરીકે રામાયણમાં એક પ્રસંગ છે વાલ્મીકીનો, બધાને ખબર છે કે સીતાનું હરણ થયું ત્યારે સીતા કુશળ સ્ત્રી છે, હોશિયાર સ્ત્રી છે, એટલે એને ઘરેણા ઘા કર્યા જેથી રામ એને ગોતી શકે, મદદ થાય રામને ગોતવા. એટલે ઘરેણા નીચે ઘા કર્યા છે અને સુગ્રીવ નામના વાંદરાના હાથમાં આવ્યા છે. એ પણ એટલું સારું કહેવાય કે એને પોટલું બાંધીને રાખી મૂક્યું કે રામ જાણે આ કોના હશે, બીજું કોઈ હોય તો રવાના થઈ ગયા હોય આ ઘરેણા. વાલ્મીકીનો નાયક છે, પોટલું બાંધીને રાખી દીધા. અને રામ આવ્યા, બે જણ વચ્ચે મૈત્રી થઈ, રામે બધી વાત કરી અને સુગ્રીવે કહ્યું કે ઉભા રહો, એક સ્ત્રીને રોતી રોતી જતી મેં જોઈ હતી આકાશ માર્ગે, અને એને ઘરેણા ઘા કર્યા છે, રાખ્યા છે, તમે જુઓ એ સીતાના છે. રામે કીધું લઈ આવ જલ્દી. ખોલ્યા, રામ રોઈ પડ્યા અને પોટલી લક્ષ્મણની સામે મૂકી કે જો ભાઈ છે ને તારી ભાભીના ઘરેણા. અને શું જવાબ છે લક્ષ્મણનો? નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરે તુ એવમ જાનામી નિત્યમ પાદાભિવંદના.
સીતાને જોઈ નથી, સિવાય કે ઝાંઝર દરરોજ ચરણ સ્પર્શ કરતી વખતે ત્યાં ધ્યાન ગયું છે, એટલે ઝાંઝર એના છે એવા નાની. લક્ષ્મણના ચારિત્ર્યનું અંતિમ પ્રમાણ ગણાય છે. હવે આ તો ભાઈ રજનીશ છે, મેં કીધું ને રજનીશને મેં 10 વર્ષ વાંચ્યા, તો રજનીશજી એક જગ્યાએ એવું લખ્યું હોય કે આ બની જ ન શકે કે 14 વર્ષ જે માણસ દિવસ રાત ભેગો રહ્યો હોય અને એને સીતાને જોઈ ન હોય, કાં તો એ બાબો હોય અને કાં તો એને પોતાના ચારિત્ર પર વિશ્વાસ ન હોય કે સીતાને જોઈશ ને એનું રૂપ જોઈને મારું મગજ ફરી જશે, તો એટલે નીચે આંખે ફર્યા કરતો હોય. મને તો દેખાય પણ ખરું કે આમ ફરતો હશે. એ 5 મિનિટ મને લક્ષ્મણ મારા જીવનનો પહેલો ગુરુ છે. મને તો કે સારી આ વાત તો તાર્કિક છે, આનો તાળો મેળવવો જ પડે અને વાલ્મીકીએ એ તાળો ક્યાંક આપ્યો જ હશે. મિત્રો, મારો અનુભવ છે કે કવિતા છે ને, કવિતા એનું એક જુદું ગણિત હોય છે. બધી વાત આમાં સંકળાતી જશે કે પેલી પંક્તિમાં જે કવિ કે એનો જવાબ બીજી જ પંક્તિમાં ન હોય, 20મી પંક્તિમાં હોય. પણ એના માટે તમારે કવિતાના ચરણે બેસવું પડે. એના માટે આપણે ત્યાં શબ્દ વપરાયો છે સંસ્કૃતમાં કે ઉત્તમ સર્જક છે એના પાસે સર્જનની પ્રતિભા છે, કારણની પ્રતિભા, અને એને સમજનાર બધા ન હોય, સહૃદય જ એને સમજી શકે. આપણા આચાર્યોએ આવો શબ્દ વાપર્યો છે, સહૃદય, એટલે જેને હૃદય છે. તો હૃદય તો આપણે બધાને છે, પણ એ હૃદયમાં ત્રીજી આંખ છે, એ માણસ જ એને સમજી શકે, બધાને સમજી શકે. ત્રિનેત્ર એટલે શંકરની કાંઈ ખરેખર ત્રીજી આંખ ન હોય, પણ શંકરમાં સમજણ છે. મારા તમારામાં પણ હોય, કાંઈ શંકરનો ઈજારો નથી, મારા તમારામાં પણ હોય, શંકરના આશીર્વાદ હોય તો હોય બધું. તો કવિ પાસે એવી ત્રીજી આંખ છે, એટલે કવિનું ગણિત જુદું છે. ગણિત તજ્ઞ હોય એ તરત જવાબ આપે, 5 ને 5 10, રાઈટ, 5 માર્ક રોકડા. પણ ગુજરાતીમાં તમે કોઈ દેવા રોકડા માર્ક ન કરી શકો, કારણ કે એનું ગણિત અલગ છે. એટલે કવિતાને પામવા કવિતાના ચરણે ને કવિને ચરણે બેસવું પડે. બધા કવિને નહીં, વાલ્મીકી જેવા કવિને ચરણે. તો એટલા માટે મેં વાલ્મીકી ઉપાડ્યું કે આ માણસ પાસે હું જવાબ મેળવીને જપીશ કે મારા ગુરુને આને બાગો કેમ કહ્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે તે દિવસે ખરેખર હું આમ નાચી ઉઠી હતી કે વાલ્મીકીએ જવાબ ક્યાં આપ્યો છે ખબર છે? ક્યાંય આપ્યો છે, ક્યાંય. આ ઘરેણા જોયા, સુગ્રીવને રામ ભાઈબંધ થઈ ગયા. સુગ્રીવે વચન આપ્યું કે સીતાને શોધ કરીશ. રામે સુગ્રીવને રાજા બનાવ્યો, વાલી મારી નાખ્યો, પતી ગયું. અને રામને લોકો ચોમાસામાં, રામ જેવો તો માણસ એટલે તો અવતાર પુરુષ છે, સગવડ ખાતર માણસ શબ્દ વાપરું છું. એને કીધું કે તને નવું નવું રાજ્ય મળ્યું છે, નવી નવી પત્નીઓ મળી છે, મજા કર. 4 મહિના ચોમાસું છે, અમે લોકો પર્વતમાં નિવાસ કરીએ છીએ, ચોમાસું પતે એટલે આપણે ચાલુ કરીએ, તું મજા કર. અને મજા એટલે એવી મજા ચાલુ કરી દીધી કે ચોમાસું પતી ગયું તો યાદ ન રહ્યું કે ઓ પત્ની વગર બેઠો છે ને બબે પત્નીઓ મળી ગઈ. એટલે રામની આંખ ફરી, એટલે એને લક્ષ્મણને કહ્યું કે સુગ્રીવ ભૂલી ગયો લાગે છે કે એને કામ કરવાનું બાકી છે, એટલે તું છે ને આપણો ભાઈબંધ છે, આપણે એના પર તપવું નથી, પણ તું એને ગુસ્સાનો ડોળ કરીને જા અને એને કહેજે કે વાલીનો માર્ગ બંધ થયો નથી. એટલે રામ જો વાલીને મારી શકે ને તો તારું ડોકું ઉડાડી શકશે, ઉડાડવું નથી પછીની વાત છે. અને લક્ષ્મણ તો ભાઈ ખરેખર ગુસ્સે થઈ ગયો. અને શું વાલ્મીકી એનું વર્ણન કરે છે કે ધમધમાટ કરતો કિષ્કિંધામાં પહોંચ્યો સુગ્રીવની નગરીમાં, ત્યારે એના ઉચ્છવાસથી આખી કિષ્કિંધા જાણે બળવા લાગી. કવિ છે. અરે મિત્રો, તમે વાંચવા બેસો ને તો કયા હોલમાં બેઠા છો, કોણ છે, કોણ આપણા મા બાપ, કઈ દુનિયા, કઈ આપત્તિઓ છે, પૈસા છે નહીં, ખાવા દાન નથી, બધું ભૂલી જવાય. વાંચવાની આ મજા છે. શું વર્ણન છે લક્ષ્મણનું કે દેખાય તમને. હવે આપણો સુગ્રીવ તો બારણા બંધ કરી, દારૂ બારૂ ચડાવી, બે પગ બે પત્નીના ખોળામાં ને મજા કરે છે. પણ જાગે છે હનુમાન. જો વચન આપણે શું શીખવાડે છે, બધા જ સૂતા છે ત્યારે સાચો મંત્રી એને કહેવાય, રાજાને જે પ્રેમ કરતો હંમેશા જાગતો હોય. હનુમાને બારીમાંથી જોયું કે મારા ઠાર સુગ્રીવ ગયો આજે,
કાળ આવે છે એટલે દોડ્યા. સુગ્રીવના બાણ બંધ છે. હનુમાને લાત મારી. હનુમાનની લાત કળ ભૂસ અને બે પત્ની સાથે બેઠો છે એને ઢંઢોળ્યો અને બારી ખોલી કે જો તો ખરા સુગ્રીવના મોતિયા મરી ગયા. ચૂંટી પડ્યો હનુમાનને. હવે તમે તો તમે જાશો તો કે ના 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 હનુમાન કે આમાં મારું કામ નહીં, મરી જાવું છે. તો કે તો સાંભળ્યું છે કે લક્ષ્મણ સ્ત્રીઓને જોઈને શાંત થઈ જાય છે એટલે તમારી પત્ની તારાને મોકલો. આ અમારો બધાનો અનુભવ છે. બધા કહેતા બેનો જાય અમારા સાહેબ નારાજ હોય ત્યારે અમારા બલબલા વીર્યવાન પુરુષો કહે છે બેન તમે આગળ આ ફિલ્મને કોઈ નહીં બોલાવતા નથી. અમારો અનુભવ છે. હનુમાન પાછળ, સુગ્રીવ પાછળ, તારાને કીધું સ્ત્રીઓ અમે એમ તૈયાર હોઈએ. મારો અનુભવ છે. અભિમાનથી કહું. શું વાલ્મીકીએ મને જવાબ આપ્યો, માગે તે આપનો એવો છે. જોજો અહીંયા એક વાક્ય આવે છે. આ વાક્ય તરત નજરે નચડે છે. દૂરથી તારાને આવતી જોઈને સૌમિત્રીએ ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી. શું શબ્દ વાપર્યો છે? ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી. પેલા તો આ સમજવું પડે. ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી એટલે ઇન્દ્રિયોમાંથી મન ખેંચી લીધું. તમે જોજો અત્યારે જેને મજા નહીં આવતી હોય એ સાંભળતા હશે પણ કાનની હોય એટલે કોઈ બેન શું બોલે તો ગ્રામ જાણે કલા ભાલું. કારણ કે એમાં મન જોડાયેલું હોય ત્યારે આપણે એક વાર ચિત્ર સહિત યાદ રહી જાય કે આ સાડી, આ કપડાં, આ વાતાવરણ આટલા વાગ્યા. ઇન્દ્રિયોમાંથી મન ખેંચી લીધું. જોજો. અને પછી તારાને ઉદ્દેશીને કહ્યું, હે પાતળી કેળવાળી સુંદરી તારા. તું શું કામ આવી? શાંત થઈ, એકદમ શાંત થઈ. અને આ વાક્ય, હે પાતળી કેળવાળી સુંદરી તારા, એનો અર્થ કે મારા ગુરુએ બરાબર જોઈએ ને, બરાબર જોઈ લીધી કે વાહ તારા વાહ, શું દેખાવશે. લક્ષ્મણ સિવાય જો આ વાક્ય કોઈ સ્ત્રીને કોઈ પુરુષે કીધું હોત ને તો તારા શું કરત ને એ પણ મને ખબર છે. આપણે મને કોઈ આમ કહેતો છે નહીં પણ કોઈ કહેતો જે પાતળી એક લગાવી દીધું. મને જવાબ મળી ગયો કે લક્ષ્મણે સીતાના તમામ ઘરેણા જોયા હતા પણ એમાં મન નહોતું. વાહ વાહ. એમાં મન નહોતું. રતીશજી હયાત નહોતા તો હું એને મળીને આ વાત કરું કે પૂરક વિગત નાખો અને કેમ તમારા જેવા તમે વાલ્મીકીના શ્લોકને નજીક ન જઈ શકે. આ વાંધો છે મારો આચાર્ય સાહેબ. તો આ વાત છે. વાંચન યાત્રા આપણે આમ ઘડે છે અને જેમ જેમ આપણે વાંચતા જઈએ ને એમ આપણને આપણામાં એક એવી શક્તિ આવતી જાય છે. રમેશભાઈ મારા સાથે સંમત થશે અને વાંચતા હશે બધા થશે કે આપણામાં અર્થઘટનની શક્તિ આવતી જાય છે. આપણે કૃતિને નવી રીતે સમજતા જઈએ છીએ. પછી તો વાલ્મીકીએ મને આવું કેટલું બધું આપ્યું, વ્યાસે કેટલું બધું આપ્યું. અને વાંચો એટલે તમને ખબર પડે કે આ કવિઓએ જે વર્ણન, જે ચિત્રાત્મકતા, વાંચન યાત્રા મને એ પણ આપી શકે, આપણે બધાને આપે છે. તમે વાંચો એટલે તમને ખબર પડશે કે તમને છે ને વાંચનમાં એક શક્તિ છે. શબ્દમાં શક્તિ છે, વાચનમાં નહીં, શબ્દમાં. કે આપણે ત્યાં 5 કલા છે. અમે ભણાવીએ છીએ ને હું ભણી પણ છું. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય. આ 5 કલા છે. ઊંધેથી ક્રમ, ઊંચું નીચું એવું નથી પણ છતાં સગવડ ખાતર આપણા આચાર્યોએ એમ કીધું કે સ્થાપત્યનો નંબર 5મો, કારણ કે એનું જે ઉપાદાન, એનું જે સાધન છે એ સામાન્ય છે. દાખલા તરીકે રેતી, ઈંટ, સિમેન્ટ. સ્થાપત્ય છે આ બંગલો બન્યો તો આનાથી બન્યો. કલા સરસ પણ એમાં જે સાધન વપરાણું એ સામાન્ય. પછી શિલ્પ, તો શિલ્પમાં પથ્થર. ચિત્રમાં વધારે સૂક્ષ્મ થતું રંગ અને રેખા. સંગીતમાં સુર અને સાહિત્યમાં શબ્દ. આ 5 એના ઉપાદાનો, એના સાધનો, એના માધ્યમો. તો શબ્દમાં 3 શક્તિ ભેગી છે.
લય છે અને એમાં ચિત્ર પણ છે. જોજો તમે કવિતા વાંચો ને તો તમને આ ત્રણ દેખાય. આ પ્રહલાદનું સ્મરણ કર્યું, કોને સ્મરણ એટલે પ્રહલાદની પંક્તિ તમને કહું. ત્રણ પંક્તિ હું ભેગી બોલું છું, જોજો. પેલી નરસિંહની છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસી. લેજો. બીજી કાંતની છે. આજ મહારાજ જલપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. અને ત્રીજી પ્રહલાદની છે. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. આજ આ શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દેવકારી. લે છે જો કેવું લે છે. આ ત્રણેય પંક્તિ સરખી છે કારણ કે ત્રણેયનો છંદ ઝૂલણા છે. એટલે તમને ઝૂલણા યાદ ન રહે ને તો તમે આમ વાંચો ને એટલે તરત યાદ આવે કે આ તો નરસિંહ જેવું. નરસિંહ જેવું એટલે નરસિંહનો પ્રિય છંદ ઝૂલણા એટલે આ ઝૂલણા. આંખ મીચીને તમે ઝૂલણા બે માર્ક પાકા. લે સંગીતની શક્તિ પણ સાહિત્ય ઝૂંટવી લીધી, પોતાની કરી લીધી. આ સારી વ્યક્તિઓ છે ને એ બીજાનું લઈ લે અને શીખે. તો બીજો ગુણ ચિત્રાત્મકતા. એ વાંચો ને તમે તો તમને દેખાય. મારો પ્રિય કવિ પ્રેમાનંદ, એને જે ચિત્રો દોર્યા છે તો તમે કહેશો બેન તમે આજે મગજ ઠેકાણે નથી. એને તો લખ્યું છે, ચિત્રો ક્યાં દોર્યા છે? પણ શબ્દ ચિત્રો દોર્યા છે. સુદામા ગરીબ માણસ છે અને કૃષ્ણને ઘેર આવે છે, પૈસાદારને ઘેર આવે છે. બધાને એમ છે કે કૃષ્ણ લાત મારીને રવાના કરી દેશે કે આવા તો કેટલાય ભેગા થઈને આવ્યા કરે તો દાદે ન દેવાય. આખા ગામે એને તર છોડ્યો અને અહીંયા આવીને ઊભો રહ્યો અને દાસીએ કહ્યું કે કોક આવ્યું છે, નથી પરશુરામ, નથી વ્યાસ, નથી નારદ, આ બધાને ઓળખું છું, કોક સુદામા કરીને નામ છે. અને એકદમ જાદુ થયો. ચિત્ર જોજો. ઉઠી ગાયા જાદવરાય, મોજાનો પહેર્યા પાય, પિતાંબર કોમ ભરાય, રૂકમણી ઊંચું કરી સાય. કૃષ્ણ દોડ્યા તે એવા દોડ્યા કે પિતાંબર પગમાં આવતું રહ્યું, પડતા જતા પણ રૂકમણીએ પકડી લીધા. પાછું એ પણ શીખવા મળે કે આઠે પટરાણી હાજર હતી પણ રૂકમણીને જ આ ગાંઠ પણ પાછળનું કારણ ખબર છે. બીજા બધાને એમ થયું કે ચક્રમ છે, આ માણસ ખરેખર ઠેકાણા વગરનો છે, આના પાછળ શું દોડવાનું. એને જોઈને સત્યભામાએ તો કોમેન્ટ કરી કે જેઠ છે ફૂટડા રે. આ ફૂટડા જેઠ ફૂટડા એવો સેટકોમાં છે. પણ જુઓ ચિત્રાત્મક. એના કરતા પણ મારું પ્રિય ચિત્ર છે ચંદ્રહાસ આખ્યાન પ્રેમાનંદ. પ્રેમાનંદના આખ્યાનો જેણે ન વાંચ્યા એનો અવતાર એળે ગયો એમ કહેવામાં હું જરાય અતિશયોક્તિ નથી. એટલે 99% લોકોનો અવતાર એળે છે કારણ કે 99% પ્રેમાનંદને વાંચ્યો નથી. અમારો સફળ છે એટલા અમારા સદભાગ્ય, અમારા ગુરુઓને પ્રતાપ. ચંદ્રહાસ ભગવાનનો બહુ મોટો ભક્ત છે. આમ રાજા છે. રાજા ને બધું તો છે ને ગૌણ છે, અંદર શું છે? હમણાં રમેશભાઈ કીધું ને કપડાને એનું મૂલ્ય નથી. કોઈ રાજા છે, સુદામા રંગ છે પણ ગજું સરખું જ છે. તો ચંદ્રહાસ ભગવાનનો ભક્ત છે, બહુ દુઃખી થયો છે, હળહળ થયો છે મારી ભાષામાં કહું ને. અને એને એમ કરતા વ્યક્તિત્વનો વિકાસ કરીને છેલ્લે રાજા થયો. એને તમારા જેટલા નાનકડા 18-20 વર્ષના દીકરા થયા અને યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ કર્યો મહાભારતના યુદ્ધ પછી. અને અર્જુન અશ્વમેધનો ઘોડો લઈને કૃષ્ણ સાથે નીકળ્યો. આ તો અર્જુન છે ભાઈ, મારો જૂનો પ્રેમી. જ્યાં જાય ત્યાં બધાને હરાવતો જાય, 2 મિનિટમાં હરાવતો જાય અને રાજ્ય પોતાનું કરતો જાય. આ ચંદ્રહાસના છોકરા તમારા જેવડા નાના નાના, કે અર્જુનો તો ભલે હોય આપણે રડીએ કરીને આવ્યા, 5 મિનિટમાં હારી ગયા. એટલે કૃષ્ણે બેને થાપડીને કીધું તમારા બાપને તો બોલાવી આવો, તમારા બાપ મને ઓળખે છે. એટલે 2 જણા પિતાને લઈ આવે. ત્યારે શું 4 લીટીનું ચિત્ર છે. હું ચિત્રકાર હોત તો દોરત, અને દોરત તો એ પ્રેમાનંદ જેવું તો ન જ બને. ચંદ્રહાસ તો ધબ
તો જો અડધી લીટી જોવા જેવી છે. પરમેશ્વરને ભાગ્ય પડતો આવીને પગમાં માથું મૂકી દીધું. હરિએ હાથ ગ્રહી બેઠો કીધો. ત્રીજી પંક્તિ જુઓ. આવો વહાલા કઈ રુદિયાસુ લીધો. બેટી પડે ત્યાં સુધી એ ઠીક છે, પણ ચોથી પંક્તિ તો ગજબ થઈ ગઈ. કૃષ્ણ શું કહે છે? હું ને સવ્યસાચી સાથે આવ્યા કરવા તમારું દર્શન. અર્જુનને ભેગું ઘુસાડી દીધું અને નતું આવું. તો એ કહી દીધું હું ને સવ્યસાચી સાથે આવ્યા કરવા તમારું દર્શન. લડવા નથી આવ્યા, તમને પ્રણામ કરવા આવ્યા છે. જે વાક્ય ચંદ્રાસે કહેવાનું હતું એ કૃષ્ણે કીધું, ઊંધું થયું. ત્યારે પછીની પંક્તિ આવી છે. ભારે વાક્ય ભગવાનજીનું ભક્ત વળતું રોય. રડી પડ્યો કે આ શું બોલ્યો છું? અને છેલ્લી લીટીમાં તો પ્રેમાનંદે હદ કરી નાખી. આંખના આંસુ અવિનાશી પણ કૂળ પોતાથી લોય. કૃષ્ણએ પોતાનું ઉત્તરીય ઉતારીને એના આંસુ લોયા. શું ચિત્ર છે જુઓ. આવા તો પ્રેમાનંદના કેટલા ચિત્રો. અને અડધી પંક્તિમાં આપણો પ્રેમાનંદ કામ લે. અડધી પંક્તિ દમયંતી વનમાં ભટકે છે, નળે એને છોડી દીધી છે, એની શોધ કરતી અને બધાને પૂછે છે મારો નળ જોયો, મારો નળ જોયો. એટલે વેપારીઓનું એક ટોળું મળે છે અને પૂછે છે મારો નળ જોયો? તો કે કેવો છે તારો નળ? મારી બહુ જ પ્રિય પંક્તિ, ગુજરાતી સાહિત્યની આ ઉત્તમોત્તમ પંક્તિ છે. એ કે છે દમયંતી જેણે એને છોડી દીધી છે એ નળ વિશે કહે છે અદ્ભુત ગોરું ગાત્ર. બહુ રૂપાળો છે એ તો ઠીક, પછી હનુમાન કૂદકો માર્યો. દીઠે 68 જાત્ર. જેને જોવા માત્રથી 68 તીર્થોનું પુણ્ય મળે એવો છે મારો નળ. જો તો ખરા આ પ્રેમાનંદ છે. એની કઈ વાત કરું ને કઈ ન કરું, પણ મારે તમને કેવું છે કે વાચન યાત્રા કેવી રીતે વિસ્તરતી રહી. ભણતા ભણતા અમારા નાની બેને શીખવાડ્યું એટલે આ રીતે માંથી પસાર થતા. ભણાવતા અમારા ગુરુજનો પાસે બેસીએ અને ટેબલ ઉપર આમ ચોપડીઓ પડી હોય એટલે તરત એમ થાય કે પેલા અમે વાંચશું પછી તમે વાંચો. જૂટવી જ લઈ જ્યાંથી જ્યાં જે દેખાય તે. અને મને તો મોકા મળતા કે ભણવાનો મોકો તો મળ્યો જ, ભણાવવાનો પણ મળ્યો અને પછી એમાંથી લખવાનો મોકો મળતો ગયો. એટલે નિમિત્તો ઉભા થતા ગયા. કચ્છ મિત્ર આપણો દૈનિક ચાલે અને એમાં ત્યારે તંત્રી તરીકે કીર્તિભાઈ ખત્રી, આપણા મોટા લેખક જયંત ખત્રીના પુત્ર, તો એમણે એમ કીધું કે દર્શનાબેન કંઈક લખો ને. અને આ પંક્તિ મને બહુ જ ગમી ગઈ આપણા પ્રેમાનંદની. દીઠે 68 જાત્ર. એટલે 14 એવા મહિલા પાત્રો મને દેખાયા જેના વિશે લખવું મને ગમ્યું. 7 આપણા, 7 વિદેશ. કોણ કોણ? સીતા, દ્રૌપદી, દમયંતી એ આપણા પુરાણના પાત્રો. મુક્તાબાઈ, મીરા એ આપણા સંત કવયત્રીઓ. ભારતની સંત કવયત્રી રાબિયા એ સૂફી સંત. માં શારદા દેવી, હેલન કેલરના ગુરુ એન સુલીવાન, મેડેલિન સ્લેડ, મીરાબેન જેનું કાલે પુનઃસ્મરણ કર્યું, કસ્તુરબા, માતાજી અરવિંદ પાસે 3 જણા આપણે ત્યાં ફોરેનથી આવ્યા. મેડેલિન સ્લેડ મીરાબાઈ, માતાજી મીરા અલ્ફાસા મરસી અરવિંદ પાસે આવ્યા અને ભગીની નિવેદિતા સ્વામી વિવેકાનંદના શિષ્યા બનીને આવ્યા. એ 3 શારદા દેવી, કસ્તુરબા, આવા 14 નારી પાત્રો વિશે જેને જોવા માત્રથી 68 તીર્થોનું પુણ્ય મળે એવું ટાઇટલ બેસી ગયું અને એમના વિશે વાત કરવાની થઈ. એટલે આ બધાના જીવન ચરિત્રો વાંચવાનું બન્યું અને શું મજા આવી છે. કેવા લોકો આ બધા આપણને એમ થાય. મીરાબેન જુઓ, ભગીની નિવેદિતા જુઓ, રાબિયા જુઓ, કસ્તુરબા જુઓ. કેવું શીખવા મળ્યું. મેરી ક્યુરીને 2 વાર નોબેલ પારિતોષિક મળ્યા. રસાયણશાસ્ત્રનું
2 વાર નોબેલ પારિતોષિક મળ્યું હોય ને એકલે હાથે કામ કર્યું. અને એકવાર એ ઊભા હતા રસ્તા પર, ત્યારે કોઈક એકદમ ઊભો રહી ગયો કે આપ જ માધવ ક્યુરી? તમે બધા ઊભા રહી જાવ ને કે તમે જ ઉમાશંકર જોશી, તમે જ રઘુવીર ચૌધરી? એમ કોઈ ઊભો રહી ગયો કે આપ જ માધવ ક્યુરી? એટલે એને નમ્રતાપૂર્વક કહ્યું કે ના, તમારી ભૂલ થાય છે. એને કીધું જ નહીં કે હું મેરી ક્યુરી છું. આપણે એવું તો સતત બોલ્યા કરીએ, હું મેરી ક્યુરી, હું મેરી ક્યુરી. વિનમ્રતાના સાધકો છે આ બધા. જુઓ તમે, એન સુલીવાન, હેલન કેલરના ગુરુ, બહુ જ ઓછા લોકો એને ઓળખે છે, પણ મારા પરિહિત કરીને એમણે બહુ સુંદર પુસ્તક હેલન કેલરે 3 ઇન્દ્રિયો વગરની આ છોકરીએ લખ્યું છે. અને શું સુલીમાને એને તાલીમ આપી. 56 વર્ષ આ ગુરુ શિષ્ય બેનાયા, 56 વર્ષ. અને હેલનને એને માણસ કરી. અને હેલનને જીવનના અંતે કોઈએ પૂછ્યું કે સુલીમાન ન હોત તો એના વિકલ્પે તમે કોને પસંદ કરો? તો હેલને જવાબ આપ્યો કે વિકલ્પે ઈશ્વરે જ આપવું પડે. આનો વિકલ્પ જ ન હોય મારા ગુરુનો. આ સુલીમાન, આ હેલન કેલર જેને સમજી શકે. શિષ્યનું મૂલ્ય છે, ગુરુ તો છે, ગુરુ તો બધામાં બીજ વેરે છે, પણ એને જીલે બહુ ઓછા લોકો છે. એ પણ મને વાતને યાત્રાએ શીખ્યું. હું હંમેશા શિષ્યનું મૂલ્ય કરવાનું ઈચ્છું છું. ગુરુ તો બિચારો બધાને બધું કહેતો હોય છે, પણ જીલે બહુ ઓછા લોકો છે. સ્વાતિશીકમાં પેલું મેઘબિંદુ પડે તો જ મોતી થાય, બધે મોતી ન થાય. આ વાત છે. આ વાંચતા આ મળ્યું. અને અમારી લાલન કોલેજ, જેમાં હું ભણી અને નોકરી કરી, એની લાઇબ્રેરી ગુજરાતમાં લગભગ પહેલા નંબરે હતી, એટલું તો ચાલે. અને શરૂઆતનો અમારો તબક્કો એકદમ શાંતિનો હતો. અમે બધા જુનિયર એટલે ભણાવી લઈએ, પછી કામ ઓછું હોય એટલે લાઇબ્રેરી છૂટીએ. અને આ બધા જ બંગાળી સર્જકો જેનો બહુ જ આદર કરું છું. રવિન્દ્રનાથ તો ખરા જ, એમનું તો જાણીતું નામ છે, પણ તારાશંકર બંદોપાધ્યાય, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, શરદચંદ્ર, નરેશચંદ્ર સેનગુપ્તા, કેવા કેવા પુસ્તકો આવે. તારાશંકરના 2 પુસ્તકો તમે વાંચો તો પણ બહુ ઘણું. ગણદેવતા અને આરોગ્ય નિકેતન. આરોગ્ય નિકેતન આખી ચોપડી નવલકથા છે, મૃત્યુ ઉપર છે, જેનો નાયક નાડી વૈદ્ય છે. નાડી ઉપરથી કહી દે કે કોણ કેટલું જીવશે ને કોણ ક્યારે મરી જશે. અને છેવટે એના દાદાએ એને શીખવાડ્યું છે કે બધાના મૃત્યુને ભાગજે, પણ તારા પોતાના મૃત્યુના ઝાંઝર પણ સાંભળી શક એવા કાન કેળવજો. અને પોતે જ્યારે મરણ પથારીએ પડે છે, આખી છોકરી બહુ વાંચવા જેવી છે, ત્યારે એની જે શુશ્રૂષા કરી રહ્યો છે જે ડોક્ટર, એને કહે છે કે તમે ચિંતા ન કરો, મારું મૃત્યુ 3 વાગે આવશે, ત્યાં સુધી હું છું. એમનું બીપી વધે છે, ધીમે ધીમે બપોર પડે છે, એટલે સુતે સુતે કહે છે કે આવી તો ગયું છે, પણ ટાઈમ નથી થયો ને એટલે ગામની ઓટલે બેઠું છે. પછી કહે છે કે એ પારણામાં આવ્યું, હે મૃત્યુ, તારા પિંગળ કેશ હું જોઈ શકું છું, તને મારા પ્રણામ છે. અને છેલ્લે દાદાને કહે છે કે આપને મેં વચન આપ્યું હતું કે ગામ આખાનું મૃત્યુ મેં ભાગ્યું, હવે 3 વાગે હું મારો દેહ છોડું છું. મૃત્યુના ઝાંઝર મેં સાંભળ્યા છે. આ ચોપડી મિત્રો મેં બપોરે 2:30 વાગે, પંખાનો અવાજ, રૂમમાં હું એકલી, અને આ ચોપડીનું આ છેલ્લું વાક્ય વાંચ્યું ત્યારે 5 મિનિટ હું મરી ગઈ. એવી નિબીડ અનુભૂતિ મૃત્યુથી. શું મૃત્યુની વાત એ માણસે ખોલી છે કે 5 મિનિટ પછી મને એમ થયું કે હું છું ચોંટીઓ પર. સર્જકે જે તમને મારી નાખ્યા, જીવાડે તો ખરો જ, પણ તમારું આખું હું મારી નાખે. તમે એટલા એકરૂપ થઈ જાઓ. વાંચન આપણને આ આપે છે. બહુ ઓછાને આ ખબર છે કે વાંચન આપણને શું આપે છે. આવા કેટલાય સર્જકો અમારી લાલન કોલેજમાં, કેટલા બધા અનુવાદો, આનાતોલા ફ્રાન્સ કરીને આપણા બહુ મોટા લેખક છે, અને એવા કેટલાય કે અત્યારે તો બધાના કદાચ નામ પણ યાદ ના આવે. એ વાંચવાનું બન્યું. અને હાલ મારે ખાસ કહેવું જોઈએ, હજી 15 મિનિટ છે મારી પાસે, કે વાંચને મને કેવી રીતે બચાવે. જાગું જ કહેવાય. મેં તમને કહ્યું ને, નવા નવા ચમત્કાર કર્યા છે મારા જીવનમાં, તો કર્યા જ છે. અને મને આવો મોકો મળ્યો છે મારી વાત નથી, પણ અનાયાસેમાં મારી વાત
આપોઆપ જોડાય છે. મારી માતા મારી 25 વર્ષની ઉંમરે જ અચાનક રાત્રે અડધા કલાકના હાર્ટ એટેકમાં વિદાય લઈ ગઈ. ત્યારે છે ને અમારા કુટુંબમાં એવું બનતું હતું કે દર 6 મહિને એક જણ જાય. 6 મહિના થાય એટલે એક મામા, બીજા મામા, માસી. દોઢની લગભગ 3 વર્ષ આ તંત્ર ચાલ્યું, 84 થી 87. હું ત્યારે ભણી ઉતરી હતી અને અધ્યાપનના વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો 85. એક પછી એક 6 મહિને એક જણ ઉડે. મારા સગા મામા કાંતિ પ્રસાદભાઈએ વિદાય લીધી 86 ઓક્ટોબરમાં, ઓગસ્ટમાં. ત્યારે મારી મા વિના કોઈ સેકન્ડ જીવી ન શકે. આપણે બધાનું એવું છે, મારું પણ એવું હતું. એટલે મારી માને મેં કીધું, મેં તું મરાવે ને આ તો તું નહીં હાલી જા ને. દરેક સવારે મને આ પ્રશ્ન થાય કે હાલી નહીં જાય ને. કોઈના ઉજવણામાંથી એ પાછી આવે તો મને બહુ જ શાંતિ લાગે કે એ તો પાછી આવી ઓ ભલે ગયું. એમ તો આપણે બધાના ઉજવણા બધાનું હોય છે, આપણે તો પાછા આવે. તો મને એને હસતા હસતા કહ્યું, તું ચિંતા ન કર, હું કાંતિભાઈથી 20 વર્ષ નાની છું, એટલે યમરાજ આવે 20 વર્ષ પહેલા અહીં આટો ન મારે, 20 વર્ષ તો કાકા. મને ઈ કે એટલે મને આમ બ્રહ્મવાક્ય લાગે, ચાલો 20 વર્ષ હવે યમરાજાનો પાટો જોવાનો નથી આપણે. બરાબર 6 મહિને એ ઉડી. 20 વર્ષ તો કરી ગઈ, વર્ષ પણ નહીં. અને મિત્રો તમે માનશો, મેં ગાંઠ વાળી. હું હજી અધ્યાપક તરીકે નવી દાખલ થઈ હતી લાલનમાં અને જીવન રસથી ભરી હતી. પણ મેં તેને ગાંઠ વાળી કે આપણા રામ હવે 6 મહિને જાય તો સાચા. હવે જવું જ છે, પાવાગઢના જગતમાં જીવવું નથી, આખાની દુનિયામાં. એટલે મેં તો મહેનત કરવાનું ચાલુ કરી દીધું કે કાંઈ ખરીદી નથી કરવી, આમ નથી કરવું, આમ નથી. જે 6 મહિના છે એ બેસશું, પણ આપણે જીવવું નથી. અને બારનો એટેક જોયો હતો એટલે 5 મિનિટે મને એમ થાય ડાબી બાજુ દુખે છે, ડાબી બાજુ દુખે છે. પછી એ થયા કરે છે, હજી કાંઈ નથી થયું, વળ વકો એવા ચૂકી છે. આવું એમ ઘરમાં ઘર કરી. એટલે મારા મોટા ભાઈ હરેશે મને કહ્યું કે જો 6 મહિના તો કાઢવા પડશે. એને મેં આ વાત કરી હતી, બાકી તો કઈ તો ગાંડામાં કપીએ એટલી મને ખબર હતી, એટલું તો વાંચને શીખવાડ્યું હતું. 6 મહિના તો કાઢવા પડશે ને તો આપણે કંઈક કરીએ. એટલે આચાર્ય રજનીશના તાઓ ઉપનિષદના 6 વોલ્યુમ એ મારા માટે લઈ આવ્યા અને એક શ્વાસે મેં 6 મહિના મારે પૂરા કર્યા. મહિનાનો એક એમ 6. અદ્ભુત હિન્દી, અદ્ભુત વિદ્વતા, અનન્ય પુસ્તક. બરાબર 6 મહિના પૂરા થયા અને સવારે મને મોડ જેવું થવા માંડ્યું. આપણે રમજાય છે. બધા ઘરમાં ગભરાઈ ગયા, કારણ કે બધાને આ 6 મહિનાનો તો અનુભવ બધાને હતો. એટલે કોઈ લીંબુ પાણી, કોઈ કાંઈ, કોઈ કાંઈ. મારો ભાઈ તો મોટો ભાઈ એટલો મૂંઝાઈ ગયો, પાછો રવિવાર, કોઈ ડૉક્ટર ન મળે કે દર્શન હારી જશે તો કરશું શું. એટલે એમના બધા મિત્રો ડૉક્ટરો, એટલે એકાદ જણનું દવાખાનું ખુલ્લું હતું એટલે મેં સ્કૂટર ઉપર ગોઠવાના ને ત્યારે અમારા પ્રેમ વિશ્વનાથ જાનીની જે પંક્તિ છે મને યાદ આવશે કે કૃષ્ણ મોસાળ કરવા પ્રવેશે છે ને મામેરામાં, ત્યારે વિશ્વનાથ જાની લખે છે, મંડપમાં થયો જાતકાર પ્રગટ્યા દેવ મોરાર. મંડપમાં જપકારો થયો ને કૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા. મારે પણ મંડપમાં થયો જાતકાર, અંદરના મંડપમાં. મને વિચાર આવ્યો કે આમ જો હું બા પાછળ કાંઈ કર્યા વગર મરવું છે કરીને મરી જઈશ ને તો નહીં બાને ગમે નહીં મને ગમે. હવે આવ્યા છીએ તો કંઈક કામ કરીને જઈએ. આ વિચાર કોણે આપ્યો? રજનીશે. જો મેં લાઓત્સે ન વાંચ્યા હોત તો સાચે સાચું કદાચ તે દિવસે પૂછડી ગઈ હોત ને આજે એને 37 વર્ષ થઈ ગયા. વાંચને મને નવું જીવન આપ્યું. ડોક્ટરે કીધું કે કાંઈ નથી, ગેસ છે, ઘરે જઈને જમો, તમે ખાલી પેટે ફરો છો ને ત્યારથી જમું છું કે ચાલુ છે. ભાષણ કરું છું પણ શું જમવાનું મળશે એ વિચાર ચાલુ છે. વાંચન આ આપે છે મને તો ખરેખર પુનર્જન્મ આપ્યો આચાર્ય રજનીશ. અને પછી મિત્રો મેં 10 વર્ષ એમને વાંચ્યા, તમામ વોલ્યુમ્સ એના. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મીરા, કબીર, રૈદાસ,
સંપૂર્ણ રજનીશ મેં 10 વર્ષમાં 25 થી 35 ની મારી ઉંમરમાં મેં પૂરા કર્યા. અને પછી મારા હાથમાં આવ્યા સ્વામી વિવેકાનંદના 12 બોલ્યું. એ તો રજનીશથી પણ ક્યાંય છલાંગ હનુમાનની. 1.25 વર્ષમાં એ 12 બોલ્યું. ત્યારે મારું મકાન બનતું હતું. હું એક ટ્રાન્ઝેક્શન પીરિયડમાં હતી ત્યારે આ માણસે મારો હાથ પકડ્યો. આજ સુધી પકડેલો જ છે. અને શું જાદુ એમની વાણીનું, શું એમનું વીરવાનું કામ. અને એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ જે અમારા બધાના સામૂહિક ગુરુ છે, એમની સાદી સીધી વાતો ક્યાં ને ક્યાં આપણે પહોંચાડી દે એવી વાતો. રામકૃષ્ણ કથામૃતના 3 ખંડ, વિવેકાનંદના 12 ખંડ, શારદા દેવીનું જીવન ચરિત્ર, એ બધામાંથી પસાર થવાનું. અને એમ કરતા 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 આ યાત્રા ક્યાંય ને ક્યાંય ચાલતી રહી. અને હા, મેં તમને કીધું ને, લેખન યાત્રાએ એમાં મદદ કરી. તો આપણા જાણીતા હાસ્ય લેખક, પણ એના કરતાં એની ઓળખાણ દેવાય કેળવણીકાર તરીકે ડૉક્ટર રતિલાલ બોરીસાગર, એમણે ત્યારે બાલ સૃષ્ટિ નામનું મેગેઝિન તો આજે પણ આવે છે, પ્રાથમિક શાળાઓમાં ફ્રી આવે છે, પાઠ્યપુસ્તક મંડળનું મુખપત્ર છે. ત્યારે એના એ નિયામક હતા પાઠ્યપુસ્તક મંડળના, અને આના તંત્રી હતા. એટલે એણે મારા સાહેબ ધીરેન્દ્રભાઈને કહ્યું કે તમે છે ને એક એવી લેખમાળા તૈયાર કરી દો કે જેમાં આપણા સાહિત્યકારોનું પ્રાથમિક શિક્ષણ કેવું રહ્યું એની વાત એના જ શબ્દોમાં તમારા પૃથક્કરણ સાથે આવે. તો ધીરેન્દ્રભાઈએ તરત કીધું કે આ કામ છે ને દર્શનાને ગમે એવું છે કે તમે એને સોંપો. એમણે મને ખો આપી અને મારા હાથમાં કામ આવ્યું 96 થી 2001 સુધી. અને એ નિમિત્તે આપણા બધા જ સાહિત્યકારોના જીવન ચરિત્રો અને આત્મકથા વાંચવાનો મને લાભ મળ્યો. દલપતરામથી મણિલાલ પટેલ, 133 વર્ષનું ગુજરાતી સાહિત્ય. અને પછી લેખમાળા આગળ ચાલી, એટલે આ બધાના લગભગ કોઈ નહોતા. અને પછી મેં વિદ્યમાન સર્જકો પાસે લખાવડાવ્યા અને છેક મારા સુધી, એટલે 1853 થી 1970 સુધીના પ્રાથમિક શિક્ષણનું આખું ચિત્ર એ લેખમાળા દ્વારા અંકાઈ શક્યું. અને આ બધાની આત્મકથા એટલે નર્મદની મારી હકીકત, કે દલપતરામ વિશે નાનાલાલે લખેલા 4 ભાગ, કવિશ્વર દલપતરામ, બિલો ટીલો ટચ ગુણવંતભાઈની, ચંદ્રકાંત શેઠની ધૂળભરી પગલીઓ, નાનાભાઈ ભટ્ટની ગળતર અને ચણતર, દર્શકની સદભીસમ, મહાત્મા ગાંધીની સત્યના પ્રયોગો, સ્નેહરશ્મિના 4 ભાગ, સાફલ્ય ટાણું ને વળી નવા શૃંગ ને ઉગડે નવી ક્ષિતિજ. 6 વર્ષ ચાલ્યું. અને મને છે ને આ બધામાંથી નવા નવા સત્યો મળતા ગયા કે જે મને જ મળ્યા મારી મૂડી અંદર. આમાંથી મને શું સત્ય મળે ખબર છે? જરાક આકરું કહેવાય, સત્ય તો આકરું જ હોય. એ મળ્યું કે જેને ભંગારમાં ભંગાર, ખરાબમાં ખરાબ કેળવણી મળી એવા લોકો ઉત્તમ કેળવણીકારો થાય. સ્નેહરશ્મિને લોકો તમે વાંચો, તમે આ કેવા શિક્ષકો પાસે લોકો ભણ્યા છે, ટાંગા ટોળી કરીને જવું પડે. ગુણવંતભાઈએ તો જે લખ્યું છે તમે બિલો ટીલો ટચમાં વાંચો તો ખબર પડે. અને છેલ્લે મેં મારી વાતે લખી, હું કરે જાઉં. એટલે મારા પ્રાથમિક શિક્ષણ વિશે હમણાં ભાઈ રમજાને ઉલ્લેખ કર્યો ને, એ નિપજ ત્યાં પડેલું છે. મારા એક ટીચર હતા, નામ નહીં લઉં, ગાંધીજી કીધું છે મેં અમારે કરવાનો મારો ઈરાદો નથી. પણ એકવાર આવી સરસ સવાર હતી, 7:30 હજી માંડ વાગ્યા હતા, મારો સવારનો ટાઈમ, જિંદગીભર સવારનો ટાઈમ ભણી છું. અને એમ બધા નાના નાના આટલા 2 છોકરા અહીંયા ફીટ, હાથમાં ડબ્બો, અમારા વખતે દફતર એટલે ડબ્બો હોય એનો, એલ્યુમિનિયમ, એમાં ઠસાઠસ ચોપડા ભરે, ચોપડા મનમાં ડૂબડે અટક હાથ અમારા. ચોથી ભણતી, આજે દ્રશ્ય ચિત્ર જેમ દેખાય છે. આસન પાથરીને બેસવાનું, રાજી પડ્યા હોય સવારે એવા. નાના છોકરાઓ રાજી કાંઈ ઉપાધિ હોય નહીં. એટલે આ બધા બેઠા હતા, બેન આવ્યા, બધા ઉભા થયા. તે ભેગીને 3 પાડી, નક્કીયું આયા ઇનોટેડ કોમા છે, નિર્જીયું બેસાવ. એટલે
કે નકટાઈ કરવાનો જે ચાન્સ નહોતો મળ્યો 7:30 વાગ્યા 8 તો વાગે પછી કામ નકટાઈ કરી બિલ ચેક કરીએ બિલજીનો તો અર્થ ત્યારે નથી મને બહુ ખબર નથી એટલું ખરાબ લાગી ગયું એટલું અપમાન લાગ્યું ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી ચોથા ધોરણમાં ત્યારે જે વાત થઈ ને કે હું જો શિક્ષક થઈશ ને તો આવા ચડેલામાં હોય તો કોઈ દિવસ અને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિનું જાહેરમાં તો અપમાન કરાય જ નહીં. આ વિવેક છે, એ વિવેક આપણે વાંચન શીખવે છે. પછી છે ને મેં એના મૂળિયા શોધ્યા અને આ પ્રાથમિક શિક્ષણનું કામ કર્યું ને એટલે વાંચતા વાંચતા આપણે ઘણું જાણવા મળે છે, આપણું ઘડતર થાય છે. પછી મેં એના મૂળિયા શોધ્યા કે મનોભાઈમાં પણ એ મૂળિયા મળ્યા અને વિચારતા મને પોતાને પણ મળ્યા કે અમારી લગભગ ટીચર બહેનો જે હતી ને એ બાળ વિધવા હતી. અને ત્યારે કેવું હતું, બાળ વિધવા પછી ભણે અને ભણીને સાણંદ ને બધી પરીક્ષાઓ પાસ કરે અને શિક્ષક તો થાય જ, બીજું કાંઈ થાય કે ન થાય. એટલે એના જીવનના જે અભાવો હતા, જે મૂંઝવણો હતી, જે ખાર હતા, એ કાઢે સ્વાભાવિક રીતે ના. એટલે પછી હું બરાબર સમજી શકી કે મારા બેનનું વાંક નહોતું. આ પણ મને વાંચન વાંચને મને માણસ બનાવી. બધા ખાર નીકળી ગયા મારા. આજે મને કોઈ ઉપર ખાર નથી ચડતા. એનું કારણ એ છે કે એનો જવાબ મને બુદ્ધે આપ્યો છે, મહાવીરે આપ્યો છે, રજનીશે આપ્યો છે, રામકૃષ્ણે આપ્યો છે, યુધિષ્ઠિરે આપ્યો છે, વ્યાસે આપ્યો છે. ખાર ચડવાનો પ્રશ્ન નથી, કારણ કે આપણે બધાની વિકાસ રેખાને બરાબર સમજી શકીએ છીએ. એટલે આ લોકો ઉત્તમ કેળવણીકારો થઈ શક્યા. કાકા સાહેબ હોય, સ્નેહરશ્મિ હોય, ગાંધીજી પોતે હોય. ગાંધીજીના શિક્ષકને જરાય ચાહતા નથી એટલે પોતે ઉત્તમ શિક્ષક બને. એવું જ ગીજુભાઈ મેં આ તારણ કાઢ્યું છે મારા અભ્યાસમાં કે જેને જરાય સારી કેળવણી ન મળી એ લોકો ઉત્તમ કેળવણી કાઢ્યા. કારણ કે આ તો શીખવાનું છે ને, અને આ બધાને વાંચને શીખવાડ્યું છે. એટલે આ નિમિત્તે આટલી બધી આત્મકથાઓ અને જીવન ચરિત્રો વાંચવાનું બન્યું ગુજરાતી સાહિત્યની ઉત્તમ. અને વિવેચનો લખવાના થયા ત્યારે મારા ઉત્તમ વિવેચકો આપણા અનંતરાય રાવળ, આનંદ શંકર ધ્રુવ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જયંત કોઠારી મારા સાહેબ, ધીરેન્દ્ર મહેતા સાહેબ એ પણ મારા સાહેબ. એ બધાએ અમને વાંચતા શીખ્યું, વિચારતા શીખ્યું. અને હા, છેલ્લી વાત એ પણ કરીશ કે જે બધા અંતરાયો હતા ને, છૂત અછૂત, છૂત અછૂત એટલે જુદા અર્થમાં આ કરાય આ ન કરાય, જે જડતાઓ હતી, આપણે સરસ્વતીની પ્રાર્થના કરીએ છીએ ને, એમાં શું છે કે અમારું જાડ્ય દૂર કરો, વિશેષ જાડ્ય પા. બહુ સુંદર શબ્દ છે. સરસ્વતી તું અમારું જાડ્ય દૂર કર. જાડ્ય એટલે આવરણું, આ ખરાબ આ સારું, આ રૂપાળું આ કાળું, આ ઊંચું આ નીચું, આ બ્રાહ્મણ આ શુદ્ર. એ જે જાડ્ય છે એ જાડ્ય દૂર કરવાનું કામ વાચન કરે છે. મારો અનુભવ છે. એટલે વાંચતા 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 આ બરાબર સમજાયું છે કે કોઈનું મૂલ્યાંકન કરતા પહેલા, કોઈ વિશે વાત કરતા પહેલા આ બધા રોકે છે. ગોરધનના સરસ્વતીચંદ્રમાં એક પ્રસંગ છે કે કુમુદ સુંદરી જે સરસ્વતીચંદ્રની એક જમાનાની પ્રિયાંશી હતી, સંજોગોવશાત એ લોકોના લગ્ન ન થઈ શક્યા. સરસ્વતીચંદ્ર નવીનચંદ્ર બનીને આ કુમુદનું જ્યાં લગ્ન થયું હતું એ બુદ્ધિધરને ઘરે મહેમાન થયો. તે દિવસે કુમુદનો પતિ બહાર હતો, પ્રભાતધર. આ રૂમમાં સરસ્વતીચંદ્ર સૂતો છે, આ રૂમ કુમુદનો છે, પતિ હાજર નથી. અને 5 મિનિટ એના મનમાં એવો વિચાર આવી જાય છે કે હું સાંકળ ખોલી અને આને મળવા જવા પરણેલી છે. એ જમાનાની પરણેલી સ્ત્રી છે, પતિવ્રતા છે. અને સાંકળ ખોલવા જાય છે ને ત્યારે ગોવર્ધનરામ બહુ સરસ વાત મૂકે છે કે એની માં ગુણસુંદરીનો પડછાયો એને દેખાય છે. માં તો પિયરમાં બેઠી છે પણ એ પડછાયો એને રોકે છે. ટાઇટલ છે, સરસ ટાઇટલ છે, જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન. લાંબુ જ ટાઇટલ છે. ટાઇટલ વાંચતા માણસની જિંદગી નીકળી જાય. ગોવર્ધનરામનું એવું છે. તો મારું બહુ પ્રિય પ્રસંગ, બહુ સરસ પ્રતીક એને વાપર્યું છે કે માનો પડછાયો એને રોકે છે. એમ વાચન છે ને એ પડછાયો બનીને આપણે રોકતું હોય છે કે હવે મારા બેનનો તિરસ્કાર ન કરે,
મને બરાબર ખબર પડી ગઈ કે શું કામ એણે નકટી ઉડી જીવની ત્રાળ પાડી, શું કામ કોઈ વ્યક્તિ મારા સાથે આક્રમક રીતે વર્તે છે. વચન આપણને આ આપે છે, ઘણા બધા જવાબ આપે છે. મેં તમને કહ્યું તેમ મને મારા બધા જવાબો મળ્યા છે. એટલે મહાભારતમાં યક્ષ પ્રશ્નોત્તરીનો એક પ્રસંગ છે. પાંડવો વનમાં રખડે છે, તરસ લાગે છે, બધા દ્રૌપદીને તરસ લાગે છે. ત્યારે પાણી શોધવા પેલા સહદેવ ગયો, નકુળ ગયો, અને ત્યાં ખુદ ધર્મરાજ યુધિષ્ઠિરના પિતા અને આ જીવકીના ચાલક ધર્મ પોતે, જે ધર્મનો જય થાય છે ધર્મ પોતે સશરીર યુધિષ્ઠિરના દર્શનાર્થે આવ્યા છે. પણ યક્ષનું રૂપ લઈને આવ્યા અને જે ભાઈ પાણી પીવા ગયો એને કીધું કે પેલા મારા પ્રશ્ન જવાબ આપો પછી પાણી પીઓ. આ લોકોએ ના પાડી એટલે બધા ઢળી પડ્યા, મરી જ ગયા, ઓલરેડી મરી જ ગયા. છેલ્લે યુધિષ્ઠિર આવ્યા અને આ તો યુધિષ્ઠિર છે ભાઈ, એટલે તો અર્જુન ભણીથી મોય બાજુ હાલી ગઈ. આને કીધું કે ભાઈ તું પેલા પ્રશ્નનો જવાબ આપ ને તારા પાસે જેમ તું અહીં સુઈ જઈશ. યુધિષ્ઠિરે 100% બધું વાંચ્યું છે, શાસ્ત્રના જ્ઞાની છે. જો આ ઓળખ છે, જે વાંચે છે ને એની આ ઓળખ છે. જોજો છેલ્લી વાત છે મારી, વચન આપો. એ કહે છે કે મારા પ્રશ્નોના જવાબ આપીશ? ત્યારે કહે છે પ્રયત્ન કરીશ. હો આપીશ, તમે તમારે જવા દો, કેટલોય વાંચીને બેઠા છીએ, આવવા દો તમે તમારે. શું જવાબ છે? પ્રયત્ન કરીશ. અને શું છે પ્રશ્નો છે? આનો બાપ છે, યુધિષ્ઠિરના પિતા છે ધર્મ. પેલો જ પ્રશ્ન, આકાશથી ઊંચો કોણ? પિતા. ભૂમિથી ભારે કોણ? માતા. લજ્જા કોને કહેવાય? અકાર્યથી અટકવું તે. શું જવાબ છે? આજે બધાને અકાર્ય કરતા જોઈએ ને ત્યારે એમ થાય કે આને યુધિષ્ઠિર વાંચે નથી, નિતર ન કરે. હા, લજ્જા કોને કહેવાય? શરમાઈ જવાય એને નહીં, અકાર્યથી અટકે તે. આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? તો કે બધા જ દરરોજ મરે છે, જોવા છતાં આપણે મરવાના નથી એવી શાંતિ જે રાખીએ છે એ દુનિયાનું મહાન આશ્ચર્ય છે. જવાબો છે. અને મારી વાત જેના સાથે હું પૂરી કરીશ, મારા ગુરુને અર્ઘ્ય આપીને, એ પ્રશ્ન એ છે કે બ્રાહ્મણ કોને કહેવાય? શું જન્મથી માણસ બ્રાહ્મણ હોય છે? ના. દરેક જણ જન્મે છે ત્યારે શૂદ્ર હોય છે, પણ એના કર્મથી એ ક્રમશઃ બ્રાહ્મણ બને છે. એટલે શૂદ્ર પણ બ્રાહ્મણ હોઈ શકે અને બ્રાહ્મણ પણ શૂદ્ર હોઈ શકે. મારે એટલું જ કહેવાનું છે કે વાંચે એ બ્રાહ્મણ થાય અને ન વાંચે એ શૂદ્ર થાય. એ મારો અનુભવ છે. મારું શૂદ્રત્વ પણ જો કોઈએ દૂર કર્યું હોય તો એ મારી વાંચન યાત્રાએ કર્યું છે. મને કોઈ પણ એમ પૂછે ને કે તમારા ઘડતર બળો કયા, આવા પ્રશ્નો ગમે ત્યારે મારાથી યુધિષ્ઠિર એમ નથી કહેવાતું કે પ્રયત્ન કરીશ, હું તો તાનમાં આવી જાઉં તરત. પણ મારે નમ્ર ભાવે સ્વીકારવું છે કે જે થોડું ઘણું માણસમાં પશુમાંથી આવી શકે. કાલે વાત કરી કે નૃસિંહ અવતાર જે ભગવાને લીધો, અડધો પશુ અડધો માણસ. આપણે બધા અડધા પશુ છીએ, અડધા માણસ છીએ. અત્યારે અહીંયા મોથાળનો ટુકડો પડ્યો હોય તો તરત એમ થાય કે ખાઈ લો. એ પેલી પાછવી વૃત્તિ છે, કંટ્રોલ નથી રહેતો. પણ માણસ હોય તો એમ થાય કે જ્યારે રમેશભાઈ બેસાડે પછી ધીમે ધીમે બેસે ને ત્યારે ખાશે. પશુમાંથી માણસ મને કોને કરી એમ જો મને કોઈ પૂછે તો બહુ લાંબી યાદી છે આ બધાની, જેના નામ મેં લીધા. સૌથી વધારે મહત્વનો ફાળો મહર્ષિ વાલ્મીકી અને વ્યાસ, અને પછી આ બધા કાલિદાસ. હા, મેં તમને વચન તો આપ્યું હતું, પણ એક વાત કીધા વગર નથી રહેવાની કે જે લોકો વાંચ્યા જ કરે છે અને સંશોધન કર્યા કરે છે, એનો ઉત્તમ નમૂનો હમણાં વસંતભાઈ ભટ્ટ, આપણા સંસ્કૃતના બહુ મોટા પંડિત અને અધ્યાપક, એમણે હમણાં શાકુંતલની નવી આવૃત્તિ બહાર પાડી. 10 વર્ષ એમણે કામ કર્યું, 10 વર્ષ કામ કર્યું. અને 10 વર્ષ કામ કર્યા પછી એમણે એક નવી હસ્તક
મળી. એ હસ્તપ્રતમાં રમેશભાઈ શાકુંતલનો અંત જ આખો બદલાઈ ગયો છે. પેલા કંઈક શાકુંતલનો અંત એમ હતો, બરોબર, મને કદાચ યાદ નહીં હોય, કે શકુંતલા સાસરે જાય છે, વાત પૂરી થાય છે, કણવ રોવે છે, ઋષિવાચના રોવે છે, બધી ભૂમિકાઓ ભજવી છે આ માણસો, અને પેલી રોતી રોતી હાલી જાય છે સાસરે, જેમ દરેક છોકરી જાય. પણ આ 10મી હસ્તપ્રતમાં વસંતભાઈને એ મળ્યું કે સાસરે જતી શકુંતલા કણવને પૂછે છે કે હું તો આ સાવ આશ્રમમાં રહીને રમેશભાઈ ને મુક્તાબેન જેવી જગ્યામાં બધા સરળ લોકો, હરણા, પશુ, પક્ષી, નદી, નાળા, કેવા સાદા સીધા લોકો, અને હું આ દુષ્યંતની પટરાણી, કાવા દાવા, આ જો રાજ્ય છે ભાઈ, રાજાની રાણી થઈને જાય છે, તો મને ત્યાં ગોઠશે કેમ, ગમશે કેમ? તો કણવો છે એટલે કે છે કે ગોઠી જશે. હા, કારણ કે એક તો તું એવી રાજકાજમાં પરોવાઈ જઈશ, અને આ કાવા દાવા એમાંથી માર્ગો કાઢવા, તારે વાત કરી ને ગાંધીજી મુત્સદી હતા, આ મુત્સદી મેળા કર્યા કરવા, આને રાજી રાખો, વટ પડાવો, તૈયાર થાઓ, તો તારે ટાઈમ નીકળી જશે, અને કાલ તારા ખોળામાં વાણીઓ રમતો થઈ જશે. એની ભાષામાં વાત કરી, છોકરો આવી જશે તને 2 વર્ષે, એવી પડી જઈશ તું તારામાં કે કોણ આશ્રમ, કોણ કણવ, યાદ નહીં. અને પછી હનુમાન કૂદકો માર્યો કણવે કે આ બધી ધમાલમાં કાલે ઉઠીને તારે કાને એવા સમાચાર મળે ને કે કણવ ઋષિએ વિદાય લીધી છે આ પૃથ્વી પટ પરથી, તો રોજે નહીં, કારણ કે આ જીવનની નિયતિ છે, અને માણસો તો ચાલ્યા જાય, આપણા કામ અટકવા ન જોઈએ. બાપ મર્યો તો મર્યો, આપણા કામ ન અટકવા જોઈએ. કન્યાદાનમાં આ આપ્યું કણવે. શાકુંતલનો આખો અર્થ બદલ, ઉપશમમાં શાંત થઈ ગયું શાકુંતલ. ઉત્તમ કૃતિ એને કહેવાય જેના બધા જ રસો શાંત થઈ જાય, અને તમારું ચિત્ત પણ શાંત થઈ જાય. શકુંતલા રોતી હતી, એના આંસુ સુકાઈ ગયા સાંભળીને. એવો ઉપદેશ છે તે કન્યાદાનમાં ગાંઠી. તો વાચન છે ને, જાડ્ય દૂર કરવાનું કામ, નિશેષ જાડ્ય પહાડ. સરસ્વતીના આશીર્વાદ હોય એને આ આશીર્વાદ મળે, બીજું કાંઈ મળે કે ન મળે, પણ જાડ્ય તો દૂર થાય જ. આ મારો અંગત અનુભવ છે, જેને જેને વાંચ્યું છે એનો અંગત અનુભવ છે. સરસ્વતી સાથેની ગુપ્તે પૂછે. એટલે મારી સૌને અપીલ છે કે આવી સરસ વ્યાખ્યાનમાળામાં તમે બધા બેઠા, તો ઓછામાં ઓછું દર મહિને એક પુસ્તક વાંચવું, એવી પ્રતિજ્ઞા તો આજ પછી બધાએ લેવી જ પડે. અને જેને વાંચ્યું ને એનો અવતાર એળે ગયો, એમ જરાય અતિશયોક્તિ વગર કહીને મારી વાત અહીંયા અધૂરી છોડું છું. આ વ્યાખ્યાનમાળામાં મને તક મળી, કારણ કે આ પરિવાર અમારો એટલો પોતાનો છે કે એમના માતુશ્રી અમારા જ માતુશ્રી, એટલે આજે જેતો વિસ્તાર સદાયો એનો આનંદને આભાર વ્યક્ત કરીને અહીંયા અટકું છું. આભાર. બેનનું વ્યક્તિત્વ એવું છે કે એમને જોઈને આપણને વામન અવતાર યાદ આવે. પોતે કદમાં નાના પણ એક પગલામાં જે બધું જ સમેટી લે એવું એમનું વ્યક્તિત્વ. એમના વ્યક્તિત્વને જુદી રીતે અમારા એક કાકાએ જરાક આમ નાણેલું અને કહેલું. મનસુખ કાકા કરીને અમારા એક દાદા છે, તો એમણે કહ્યું કે આ બેન રસ્તા ઉપર ઊભા હોય તો ભાગ્યે જ કોઈને એવું થાય કે આ બેનને લિફ્ટ આપવી જોઈએ. એટલા સાદા સીધા અને ગાંધીજીની જેમ દેખાવે કોઈ રીતે પ્રભાવક ન લાગે એવા. અને જો કોઈ માણસ ઓળખી જાય તો એ એનો પગ ન મૂકે એવું એમનું વ્યક્તિત્વ છે. તો આવા દર્શનાબેન આજે આપણને મળ્યા, અને એમણે પોતાની આખી વાચન યાત્રાની બહુ જ અમિત છાંટાણાનું કામ તો વાતો કરી છે. એમની વાચન યાત્રાને જો તમારે પીવી હોય તો એમના વિદ્યાર્થી થવું પડે. એટલે અમે બધા બહુ સદભાગી છીએ કે અમને બધાને, મને તો 2003 થી 13 એટલે 10 વર્ષ સીધી રીતે, અને બીજા 11-12 વર્ષ અટકતરી રીતે, અમે 25 વર્ષથી બેનને પી રહ્યા છીએ.
એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. અને એના કારણે જ આજે અમે બધા પોસાઈ રહ્યા છીએ. બેનને સાંભળતા સાંભળતા જ વર્ગમાં પ્રેમાનંદની બેનની પ્રિય પંક્તિ, જે બેન પણ કાયમ કહેતા હોય ને અમને બધાને પણ મળેલી, નરસિંહ માટે વપરાયેલી, પ્રેમાનંદને વાપરેલી, કીડી હતો તે કુંજર થઈ ઉઠ્યો. એમ બેન વાચન પાસે જ્યારે બેઠા હશે ત્યારે એમની પણ આ અવસ્થા હશે. અને આપણે જ પણ વાચન પાસે જ્યારે આપણી જાતને મૂકીએ છીએ પુસ્તક પાસે, ત્યારે કીડી હોઈએ પણ ઊભા થઈએ છીએ ત્યારે કુંજરત્વ એટલે હાથીત્વ લઈને ઊભા થઈશું. તો જેને કીડીમાંથી હાથી થવું હોય એ લોકો પુસ્તક પાસે જાય. અને મારે કેવું જોઈએ કે આપણું જ સુશીલ ટ્રસ્ટનું એક પુસ્તકાલય આ જ શેરી પૂરી કરો ને ત્યાં બરાબર જમણી સાઈડ વળતા તરત તમને દેખાશે. એટલે ક્યારેક મન થાય તો જરાક ડોક્યું કરજો. રમેશભાઈનું પુસ્તકાલય એટલે ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્રનું પુસ્તકાલય પણ થોડા સમયમાં એ કાર્યાન્વિત થશે, એટલે એમાં પણ એનો પણ લાભ લઈ શકો. અરે અમારી નિશાળ એવી છે કે એ નિશાળ ઉત્તર બુનિયાદી નિશાળ જે નાનાલાલ ગોરાના નામ સાથે ચાલે છે. એ નિશાળમાં પણ એટલું સરસ પુસ્તકાલય છે જે મુક્તાબેન એ લોકોએ નકુલભાઈએ પોતાના કાર્યકાળમાં સરસ ઊભું કરેલું છે. આ બધા જ પુસ્તકાલયોની તમે મુલાકાત લઈ શકો છો. આપણી કોલેજની લાઇબ્રેરી પણ બહુ સમૃદ્ધ છે, એનો પણ લાભ લઈ શકો છો. પણ આખરે વાંચો એવી પ્રાર્થના સાથે હવે મારે આનંદ એ વ્યક્ત કરવો છે કે અહીં જે બધા મિત્રો તો બેઠા જ છે, પણ આપણી સાથે છેક સુરતથી શરીફાબેન વીજળીવાળા સતત લાઈવ સાંભળી રહ્યા છે. ભરતભાઈ કાપડિયા છેક રાજકોટથી બેન લાઈવ સાંભળી રહ્યા છે. ચૈતાલીબેન ઠક્કર એ ભુજથી લાઈવ સાંભળી રહ્યા છે. હાર્દિકભાઈ શાહ અને બીજા પણ કેટલાય મિત્રો આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે ને એ બધાને પણ અહીંથી અમે પ્રણામ પાઠવીએ છીએ. હું મુક્તાબેનને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે અને પછી એક સરસ ધૂન ગાઈને આપણે બધા છૂટા પડીશું. આદરણીય મુક્તાબેન, સુશીલાબાને મેં નથી જોયા પણ મને એમ લાગે કે એ મુક્તાબેન જેવા હશે. આવો મુક્તાબેન. પ્રિય દર્શનાબેન, વડીલો, વિદ્યાર્થી મિત્રો, બહેનો, આજે સરસ દર્શનાબેનનો આપણે લાભ મળ્યો. હવે એનો આભાર રજનીશજીનો માનવો કે દર્શનાબેનનો? તો સરસ બધી વાતો કરી એમણે કે પુસ્તક છે. આપણે મહાત્મા ગાંધીજીનું પણ સાંભળ્યું છે કે એક પુસ્તક અનરૂટ ધીસ લાસ્ટ, એ નાનકડા પુસ્તકે એમનું આખું જીવન બદલી નાખ્યું. તો વાંચનનું, પુસ્તકનું, એ બધાનો જે સીધો ફાયદો દેખાય આપણને, એ બેને તો વાત કરી છે બધી, પણ તમે બધા અનુભવે બેને જે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે એમાંથી જે થોડું આપણને પીરસ્યું છે એના આધારે પણ તમે પુસ્તક સુધી જશો તો તમને પોતાને પણ લાગશે કે એ કેટલું આપણી માટે મહત્વનું બની રહેશે, આપણા જીવન માટે મહત્વનું બની રહેશે. અત્યારે પધારે સૌનો આભાર માનું છું. બેન તો ગઈકાલથી આવી ગયા છે અને ગઈકાલે પણ એક બહુ સરસ ગોષ્ઠી થઈ અને કેટલાક મિત્રો ત્યારે પણ પધાર્યા હતા, આપણા વિદ્યાર્થીઓ હતા. આજે પણ આપણે એમનો લાભ લઈ શક્યા એટલે એમને તો છે ભુજથી આવવું પડે છે. સૌ પહેલો દર્શનાબેનનો આભાર. વાડીલાલભાઈ, બીજા મિત્રો જે બધા પધાર્યા છે એનો તો આભાર માનું છું. આ જગ્યા માટે, આરાધના જગ્યા માટે એમના ટ્રસ્ટીઓ, એમના પ્રતિનિધિ વાડીલાલભાઈ, પછી બાજુમાં જ આપણી કોલેજ છે એનપી મહેતા, એ કોલેજમાંથી આપણા બહેનો બધા આવ્યા છે, એમનો સ્ટાફ પણ આવ્યો હશે. તો એમને અહીં આવવા માટે
માટે પ્રેરિત કરનાર એમનો પણ અને જે આવ્યા છે એમનો પણ આભાર માનું છું. સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ એના થકી તો આપણે ઘણા બધા કાર્યક્રમો ગોઠવી શકીએ છીએ. એમના મિત્રો પણ કેટલાક આવ્યા છે અને અત્યારે તો ધીમે ધીમે થતા થોડું ઓછું થતું ગયું, પણ એ કોલેજના વિદ્યાર્થીઓ, કોલેજના પ્રાધ્યાપકો જે કોઈ અહીં આવી શક્યા છે એ બધાનો પણ આ તકે આભાર માનું છું. અત્યારે તમને આ બધી જે સફાઈ અને વ્યવસ્થા બધી દેખાય છે એના માટે રમજાનભાઈ અને તેમનું આખું મિત્ર વર્તુળ અને વિદ્યાર્થીઓ એ બધાએ સારા પ્રમાણમાં જહેમત લીધી છે. તો એ બધાનો પછી આ બધી વાઇટ સિસ્ટમ ને જે કાંઈ બધું છે એ પણ જે મિત્રોએ જ ગોઠવ્યું છે, જેમ કે અત્યારે રામ બેઠો છે આ લઈને, તો એ બધાનો પણ આભાર. તમે જોયું હશે કે તમને વોટ્સએપ પર આવ્યું હશે કે કાર્ડ બનાવેલું છે. તો અત્યારે તે ભાઈ અત્યારે હાજર નથી, અર્જુન કરીને, એ આપણો ત્યાં સોનટેકરીનો વિદ્યાર્થી, સોનટેકરીમાં થોડો સમય એને કામ પણ કર્યું. એ આપણા બધા કાર્યક્રમોમાં બહુ રસ લેતા હોય છે ભાઈ. તો એણે સરસ મજાનું રમજાનભાઈ વાત કરી હશે એટલે સરસ મજાનું એણે કાર્ડ બનાવીને મોકલી આપ્યું, એટલે એનો પણ અત્યારે ઉલ્લેખ કરું છું આભાર માટે. જે કોઈ નગરજનો, ભાઈઓ બહેનો આવી શક્યા છે એ બધાનો આભાર. અને જેમ બેને વાત કરી છે એમ આપણે અહીંથી એ પ્રેરણા લઈને જઈએ કે કમસે કમ એમણે જે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે એટલું તો આપણે જોઈ જઈએ અને પછી એમાં આપણને રસ પડે તો બીજા આપણે આગળ વાંચતા જઈએ. સૌનો આભાર. અસ્તુ. ગઈકાલે પણ હું નામ ભૂલી ગયેલો, મારે બહુ લોચા થતા હોય છે નામમાં. પણ એક સરસ મજાની દીકરી વિદ્યા, જે આમ તો મહિલા કોલેજના વિદ્યાર્થીની, પણ આપણી સાથે બધી પ્રવૃત્તિઓમાં ભળે એટલે અમે પ્રવાસમાં જઈએ તો ભેગા ઘૂસી જાય અને અમે અમારી જ કોલેજના છે એમ બતાવી દઈએ, એટલે ગાંધીજીની વાત થતી હોય ત્યારે ખોટું બોલીએ છીએ એ કેવું પડે. તો એ વિદ્યાએ બારે બહુ સરસ રંગોળી બનાવી છે. તો વિદ્યાનો, યશ્વીનો અને એમના બધા સાથીદારો જે એમની સાથે હતા એ બધાનો પણ આભાર. એક સરસ ધૂન સાથે એને ગણગણીને આપણે ગીતર જરાક ભરીને આપણે બધા અહીંથી છૂટા પડીશું. તુમ બોલો મેરી રસના હરી રે હરી, 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 બોલો હરી રે હરી, બોલો હરી રે હરી, બોલો હરી રે હરી, બોલો હરી રે હરી, તુમ બોલો મેરી રસના હરી રે હરી, તુમ બોલો મેરી રસના હરી રે હરી, સત્ય સ્વરૂપે હરી, પ્રેમ સ્વરૂપે હરી, સત્ય સ્વરૂપે હરી, પ્રેમ સ્વરૂપે હરી, તુમ બોલો મેરી રસના હરી રે હરી, તુમ બોલો મેરી રસના
બોલો મેરી રસના હરી રે હરી. સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા આવા નિમિત્તો મળતા રહે અને આપણે સૌ મળતા રહીએ અને જીવનનો ઉત્કર્ષ કરતા રહીએ એવી પ્રાર્થના સાથે સૌને પ્રણામ. જય જગત. સૌનો આભાર.